હેલો ફ્રેન્ડ, નમસ્કાર. કેમ છો બધા? મજામાં? ચલો આપણે આગળ પ્રથમ પરીક્ષાનું જે પેપર સોલ્યુશન છે, આ પેપર સોલ્યુશનની અંદર આ વિડીયોની અંદર આપણે વિભાગ સીનો અભ્યાસ કરીશું. બીજું, તમે આ વિભાગ સી જોતા હોય પ્રથમ પરીક્ષાનું પેપર સોલ્યુશન આંકડાશાસ્ત્રની અંદર, તો આના પહેલાં મેં વિભાગ એ અને બીનો વિડીયો અપલોડ કરેલો છે. તો સૌથી પહેલાં તમે એને જોતા આવજો. કારણ કે એ અને બી એ તમારા પેપરને માર્ક્સને સ્કોરિંગ કરવા માટેનો એક જડીબુટ્ટી છે. ઓકે ને? ચલો હડો. આર્યન ક્લાસીસ બરાબર, પ્રથમ પરીક્ષા પેપર સોલ્યુશન અને વિભાગ સી બરાબર છે, અને STD બાર તમારું સ્ટેટિસ્ટિક આંકડાશાસ્ત્ર. ચલો, વિભાગ સીની શરૂઆત થાય છે પ્રશ્ન નંબર 21થી. પ્રશ્ન નંબર 21થી પ્રશ્ન નંબર 30 બરાબર છે, એટલે ટોટલ તમને 10 પ્રશ્નો આપશે. ઓકે, ચલો. વિભાગ સીની અંદર 21મો પ્રશ્ન છે, ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે? ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહેવામાં આવે છે? સૌથી પહેલાં કયા ચેપ્ટરનો પ્રશ્ન છે? તો તમારું જે ચેપ્ટર નંબર 1 છે, નામ છે એનું સૂચકાંક. ઓકે, પહેલા ભાગનું પહેલું ચેપ્ટર બરાબર, સૂચકાંક. તો સૂચકાંકની અંદર કીધું કે ફિશરના સૂચકાંકને કયો સૂચકાંક આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે? બીજું, પહેલાં એક ગુણનો પ્રશ્ન છે, કયા સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે? તો ફિશરના સૂચકાંકને. ફિશરના સૂચકાંકને બીજું કયા નામે ઓળખવામાં આવે છે? તો આદર્શ સૂચકાંક તરીકે ઓળખવામાં આવે છે. આદર્શનો સૂચકાંક એ જ ફિશરનો સૂચકાંક, ને ફિશરનો સૂચકાંક એ જ આદર્શ સૂચકાંક. ઓકે, એટલે એવું કહ્યું છે ફિશરના સૂચકાંક માટે આપણે IF નો ઉપયોગ કરતા હતા. શું? IF. તો કે IF ને આદર્શ સૂચકાંક કેમ કહેવામાં આવે છે? તો અહીંયા મેં લખેલું છે કે નીચેના કારણોસર ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. તો નીચે બરોબર છે અમુક એવા બેઝિક કારણો આપેલા છે, અને આ કારણોના લીધે ફિશરના સૂચકાંકને શું કહેવામાં આવે છે? આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. હવે એની અંદર જોઈએ કયા કયા કારણો છે. ચલો, કારણ નંબર 1 ની અંદર કીધું છે ફિશરના સૂચકાંકની રચનામાં આધાર વર્ષનો જથ્થો, ફિશરના સૂચકાંકની રચનામાં આધાર વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો એમ બંનેને ગણતરીમાં લેવામાં આવે છે. જ્યારે તમે ફિશરનો સૂચકાંકની ગણતરી કરતા હોય ત્યારે તમે આધાર વર્ષનો જથ્થો એટલે Q, આધાર વર્ષનો એટલે 0, ચાલુ વર્ષનો જથ્થો એટલે Q, અને ચાલુ વર્ષ એટલે Q1 બરાબર છે. એટલે તમે જ્યારે ફિશરનો સૂચકાંક શોધશો તો એની અંદર આધાર વર્ષનો જથ્થો Q0 અને ચાલુ વર્ષનો જથ્થો Q1 આ બંનેને ગણતરીમાં લેવામાં આવે છે. એટલે કે જ્યારે તમે ફિશરના સૂચકાંકનું મોટું સૂત્ર મૂકશો તો આ સૂત્રની અંદર તમે Q0નો પણ ઉપયોગ કરશો અને Q1નો પણ ઉપયોગ કરશો. ઓકે, એટલે કે ફિશરના સૂચકાંકમાં આધાર વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો બંનેને ગણતરીમાં લેવામાં આવે છે. આ પહેલું કારણ. કારણ નંબર 2 ની અંદર જુઓ, સૂચકાંકના અગત્યના 2 મૂળભૂત પરીક્ષણો. સૂચકાંકના અગત્યના 2 મૂળભૂત પરીક્ષણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સૌથી પહેલાં એક ગુણ માટે કે સૂચકાંકના મૂળભૂત પરીક્ષણો કેટલા? 2 બરાબર છે. કયા? એક સમય વિપર્યાસ અને બીજું છે પદ વિપર્યાસ. અને આ ફિશરનો સૂચકાંક આ બંનેનું શું કરે છે? સમાધાન કરે છે. સૂચકાંકના અગત્યના 2 મૂળભૂત પરીક્ષણો, જેનું નામ છે એક નંબરમાં સમય વિપર્યાસ અને બીજું છે પદ વિપર્યાસ. તો જે ફિશરનો સૂચકાંક છે, આ સૂચકાંકના અગત્યના 2 મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસનું શું કરે છે? સમાધાન કરે છે. બીજો આ જે સમય વિપર્યાસ છે એને કહેવાય છે કાલ વિપર્યાસ. એને બીજું શું કહેવાય છે? કાલ વિપર્યાસ. ઓકે, સૂચકાંકના મૂળભૂત પરીક્ષણો કેટલા? 2, સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. અને ફિશરનો સૂચકાંક આ બંનેનું શું કરે છે? આ બંનેનું સમાધાન કરે છે. આગળ ચલો, કારણ નંબર 3 ની અંદર જોઈશું આપણે, ફિશરના સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. ફિશરના સૂચકાંકની ગણતરીમાં શું કીધું છે? ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, જે સૂચકાંકની રચનાની શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે. ફિશરના સૂચકાંકમાં કોનો ઉપયોગ થાય છે? ગુણોત્તર મધ્યકનો. અને આ ગુણોત્તર મધ્યકને શું કહેવામાં આવે છે? સૂચકાંકની રચનાની શ્રેષ્ઠ સરેરાશ કહેવામાં આવે છે. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન બરાબર છે કે સૂચકાંકની રચનાની શ્રેષ્ઠ સરેરાશ કઈ છે? તો શ્રેષ્ઠ સરેરાશ ગુણોત્તર મધ્યક છે. અને પ્રચલિત સરેરાશ પૂછે તો ભારિત મધ્યક. ફિશરનો જે સૂચકાંક છે, આ ફિશરના સૂચકાંકની અંદર ગણતરીમાં કોનો ઉપયોગ થાય છે? ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, જે સૂચકાંકની રચનાની શું કહેવામાં આવે છે? શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે. આગળ ચોથા નંબરનું કારણ, ફિશરનો સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે. ફિશરના સૂચકાંકને શું કીધું છે કે આ પક્ષપાતથી શું છે? મુક્ત છે. એટલે ફિશરનો સૂચકાંક પક્ષ અને પાતને માનતો નથી, એનાથી શું છે? મુક્ત છે. કારણ કે તે લાસ્પેર અને પાસેના સૂચકાંકમાં રહેલા દોષોને શું કરે છે? સમતુલિત કરે છે. ફિશરનો સૂચકાંક શું છે? પક્ષપાતથી મુક્ત છે. કારણ કે લાસ્પેરનો સૂચકાંક એટલે IL, પાસેનો સૂચકાંક એટલે IP. તો જે IF છે એ IL અને IP ની અંદર જે દોષો
શું? દોષો. દોષો એટલે ભૂલો, ખામીઓ, ત્રુટીઓ, એને શું કરે છે? સમતુલિત. સમતુલિત એટલે સરખી કરે છે. ઓકે, તો અહીંયા આ 4 કારણોના લીધે ફિશરના સૂચકાંકને શું કહેવામાં આવે છે? આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. કયા કયા 4 કારણો હતા? કારણ નંબર 1 માં ફિશરના સૂચકાંકની અંદર આધાર વર્ષનો જથ્થો અને ચાલુ વર્ષનો જથ્થો એટલે Q0 અને Q1 બંનેને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. સૂચકાંકના અગત્યના 2 મૂળભૂત પરીક્ષણો, સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ. ફિશરનો સૂચકાંક આ બંનેનું શું કરે છે? સમાધાન કરે છે. ત્રીજા નંબરમાં સૂચકાંકની ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે, જે સૂચકાંકની રચનાની શું છે? શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે. બીજું, ફિશરનો સૂચકાંક પક્ષપાતથી મુક્ત છે, કારણ કે તે IL અને IPમાં રહેલા દોષોને શું કરે છે? સંતુલિત કરે છે. અને આ 4 કારણોના લીધે ફિશરના સૂચકાંકને શું કહેવામાં આવે છે? આદર્શ સૂચકાંક કહેવામાં આવે છે. ઓકે, પેજાની અંદર જાય છે. સ્ટેટનો સૌથી મોટો વીકનેસ પોઈન્ટ, સ્ટેટની સૌથી મોટી નબળી નસ કહેવામાં આવે, બરાબર છે? તો એ છે થિયરી. તમારે 100માંથી 100 લાવવા છે તો આંકડાશાસ્ત્રની તમારે થિયરી તૈયાર કરવી પડશે. બીજું, થિયરી વાંચવાથી ના આવડે, પહેલાં એને થોડી લખવી પડે, એને થોડી સમજવી પડે. લખીને તૈયાર કરશો 100% તમને આવડશે. ઓકે, ચલો આગળના આપણે વિભાગ C ની અંદર પ્રશ્ન નંબર 22 ઉપર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ C ની અંદર પેપર સોલ્યુશનની અંદર આગળ વિભાગ C નો પ્રશ્ન નંબર 21 જોયો, એના પછી પ્રશ્ન નંબર 22. ઓકે, ધ્યાન આપજો શું કહે છે દાખલા નંબર 22ની અંદર. 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો. 3 વસ્તુઓ, કેટલી વસ્તુ છે? 3 વસ્તુઓની અંદર ભાવ સાપેક્ષની અંદર. શેમાં? ભાવ સાપેક્ષ આંક. હવે સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે ભાવ સાપેક્ષ આંક એટલે શું? ભાવ સાપેક્ષ આંક એટલે સૂચકાંક I. ઓકે, 3 વસ્તુઓની અંદર ભાવ સાપેક્ષ આંકમાં એટલે સૂચકાંક I ની અંદર થયેલો ટકાવારી વધારો. હવે સૂચકાંકની અંદર કેવો વધારો થાય છે? ટકાવારી વધારો. હવે તમને ખબર છે કે ટકાવારી વધારો ઘટાડો થાય એ 100ની સરખામણીએ થાય. એટલે 3 વસ્તુની અંદર શું થાય છે? વધારો થાય છે. તો આપણે I ની અંદર કેટલા ઉમેરવા પડશે? 100 ઉમેરવા પડશે. બીજું, વધારો કે તો પ્લસ કરવાનું, ઘટાડો કે તો માઇનસ કરવાનું. અનુક્રમે હવે 3 વસ્તુની અંદર કેટલો વધારો ટકાવારી છે? 315, 328 અને 390 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે I શોધવાનો થશે, I એટલે આપણો ભાવ સાપેક્ષ આંક, તો એની અંદર આપણે વધારો ઘટાડો 100ની સરખામણી થાય. તો આ દરેક સંખ્યાની અંદર આપણે કેટલા ઉમેરવા પડશે? 100 ઉમેરવા પડશે. બીજું, વધારો કે તો આપણે 100ની સરખામણીએ પ્લસ કરવાના, ઘટાડો કે તો 100ની સરખામણીએ માઇનસ કરવાના. આગળ જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ. બીજું ખાસ હવે આપણે આને સમજવાનું કે વસ્તુઓના મહત્વનું પ્રમાણ. વસ્તુના મહત્વના પ્રમાણને કહેવાય છે ભાર. શું કહેવાય છે? ભાર. તો ભારને આપણે કહીશું W. ભાવ સાપેક્ષ ટકાવારી અથવા ભાવ સાપેક્ષ આંક એનું નામ છે સૂચકાંક, અને વસ્તુઓના મહત્વનું પ્રમાણ એને કહીશું આપણે ભાર. કારણ કે ભારની વ્યાખ્યા શું હતી? વસ્તુના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા આંકને ભાર કહેવામાં આવે છે. તો વસ્તુના મહત્વનું પ્રમાણ એટલે ભાર. તો ભાર આપેલો છે આપણને કેટલો? 5/7/8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. શું કહે છે? ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે. તો આપણે સૂચકાંક શોધવાનો છે. કોનો? ભાવનો સામાન્ય સૂચકાંક. ઓકે, ચલો સૌથી પહેલા અહીંયા આપણે એવું કહે છે કે 3 વસ્તુ છે, તો આપણે એક કામ કરી લઈએ, 3 વસ્તુ લખી દઈએ. એવું માની કે 3 વસ્તુની અંદર વસ્તુ A, વસ્તુ B અને વસ્તુ C છે. તો અહીંયા આપણે ધારી લીધી કે 3 વસ્તુ છે. બીજો, હવે આપણે સૂચકાંક I લાવવાનો છે. તો એક કામ કરીશું, અહીંયા શું થાય છે? વધારો થાય છે. અને કેવો વધારો? ટકાવારી વધારો. ટકાવારી વધારો કે તો પછી એક કામ કરવાનું, આપણે વધારો કીધો છે, ટકાવારી એટલે 100ની સરખામણી વધારો કે તો પ્લસ કરો. ચલો, પહેલી વસ્તુની અંદર કેટલો વધારો છે? તો 315. તો અહીંયા લખી દો 100 + 315. ઓકે, આગળ નેક્સ્ટ બીજી વસ્તુ કેટલી છે? 328. તો એક કામ કરી લઈએ, અહીંયા 100 + 328. ત્રીજી વસ્તુ કેટલી હતી? અહીંયા વસ્તુનું પ્રમાણ 390. તો 100 + 390. જ્યારે તમને વધારો કે તો 100માં જે સૂચકાંક આપ્યો છે એ પ્લસ કરવાનો, ઘટાડો કીધો હોત તો આપણે શું કરો? આની અંદરથી 100 માઇનસ કરો. ઓકે, ચલો હડો હવે એક કામ કરે, સરવાળો કરી દઈશું અહીંયા આપણે. ચલો, 315 વત્તા હોય એટલે કેટલા? 415. કેટલા? 415. એટલે હવે આપણો I કેટલો ગણાય? 415. ચલો, 328 વત્તા 100 એટલે કેટલા? 428. આગળ 390 વત્તા 100 એટલે કેટલા? 490. સૂચકાંક I લાવવા માટે આપણે શું કરી નાખ્યું? ટકાવારી વધારો કીધો હતો, તો ટકાવારી વધારો કે તો 100ની સરખામણી વધારો થાય. તો 100 + 315, 100 + 328, 100 + 390. વધારો કે તો પ્લસ કરો, ઘટાડો કે તો માઇનસ કરો. બીજું, તમને ભાર
તો અહીંયા વસ્તુના મહત્વનું પ્રમાણ તમને ભાર આપેલો છે W. કેટલો આપેલો છે? 5:7:8. તો અહીંયા લખી દો 5, અહીંયા લખી દો 7 અને અહીંયા લખી દો 8. ચલો થઈ ગયું. ચલો હવે એક કામ કરી લઈશું. અહીંયા કુલના કોલમની અંદર આપણે ભારની જરૂર પડશે. કોની જરૂર પડશે? ભારની જરૂર પડશે. તો ભારનો સરવાળો કરીશું આપણે. 8 ને 7 15, 15 ને 5 20. તો અહીંયા સિગ્મા W બરાબર કેટલા આવશે? ભારનો સરવાળો 20 આવશે. ઓકે, ચલો હવે એક કામ કરો, આપણે લાવવાનો છે IW. શું લાવવાનો છે? IW. તમને દાખલામાં I આલે, તમને દાખલામાં W આપે, તો નેક્સ્ટ કોલમ આપણું કયું આવશે? IW. ઓકે, પહેલું કોલમ વસ્તુઓ, 3 વસ્તુઓ A B C, બીજું કોલમ સૂચકાંક I, 100 ની અંદર વધારો ઘટાડો શું કર્યો? પ્લસ કર્યો છે. બીજું ભાર, ત્રીજું કોલમ, અને છેલ્લું કોલમ આવશે આપણું IW. ઓકે, I આપેલો છે, W આપેલો, ત્રીજું કોલમ કયું? IW. IW ગુણાકારના સંબંધમાં છે, તો આપણે I નો અને W નો શું કરીશું? ગુણાકાર. ઓકે, તો હવે આપણે કામ કરીએ. I કયો લેવાનો? 415, 428, 490. ચલો 415 ગુણ્યા 5 કરીશું. કેટલા? 415 ગુણ્યા 5 કરીશું એટલે આપણો જવાબ કેટલો આવશે? 2075. આગળ નેક્સ્ટ IW નો ગુણાકારની અંદર 428 ગુણ્યા 7, તો 428 ગુણ્યા 7 કરીશું. કેટલા આવશે? અહીંયા 2996. ઓકે, આગળ નેક્સ્ટ એના પછી 490 ગુણ્યા 8, તો 490 ગુણ્યા 8 કરીશું એટલે કેટલા આવશે? 3920. ઓકે, બીજું મેં નવું કશું નથી કર્યું. I અને W નો ગુણાકાર કર્યો છે, તો આ રહ્યો તમારો I અને આ રહ્યો તમારો W. IW નો ગુણાકાર કર્યો છે. ચલો એના પછી નેક્સ્ટ જેવી રીતના આપણે W નો સરવાળો કર્યો તો એ રીતના આપણે IW ના ગુણાકારની જરૂર પડશે. તો સિગ્મા શું? IW. આપણે IW નો સરવાળો કરવો છે તો 2075 પ્લસ 2996 પ્લસ 3920. હવે આપણે આનો સરવાળો કરીશું તો એનો સરવાળો આવશે 8991. કેટલો આવશે? 8991. ચલો હવે આપણે દાખલાની અંદર જરૂર છે એની છે, તો હવે આપણે દાખલાની અંદર જરૂર છે કોની? અહીંયા કીધું તું જોઈ લો દાખલાની અંદર ભાવનો સામાન્ય સૂચકાંક. તો અહીંયા આપણે લખીશું શું? ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર, અહીંયા લખી દઈશું આપણે ભાવનો સામાન્ય સૂચકાંક I બરાબર. ચલો ભાવનો સામાન્ય સૂચકાંક I બરાબર એનું સૂત્ર આપણે મૂકી દઈશું સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. ઓકે, સમજાય છે? આપણે પહેલું ચેપ્ટર આપેલું હતું. પહેલા ચેપ્ટરની અંદર દાખલાની અંદર ભારી સરેરાશની રીત આવતી હતી. તો આ ભારી સરેરાશની રીતની અંદર બરોબર છે, જ્યારે તમને I આલે W આલે તો એવા સંજોગોની અંદર આપણે કયું સૂત્ર મૂકતા હતા? તો ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. ચલો એક કામ કરો, W નહીં W. એ તો મોદી સાહેબ સારું થઈ ગયું બરોબર છે કે ઘરે ઘરે બરોબર છે સુવિધા આપી દીધી બરોબર છે, ને કે તકલીફ જેવું હતું એમ કે. ઓકે, આમાં ગુજરાતમાં તો વળી પાછી ઘણી તકલીફ હતી એમ, એટલે W ની હવે આપણે તકલીફ નથી એમ. ચલો સિગ્મા IW ભાગ્યા સિગ્મા W. ચલો સિગ્મા IW કેટલો છે? 8991. તો અહીંયા મૂકી દો કેટલા? 8991. આગળ નેક્સ્ટ સિગ્મા W કેટલો હતો? અહીંયા આપેલો હતો 20. ચલો એને કરી દઈશું આપણે 20. ચલો 8991 ભાગ્યા 20 કેટલા? 8991 ભાગ્યા 20. તો આપણે કેલ્ક્યુલેટરમાં એનો ભાગાકાર કરી દઈએ. 8991 ભાગ્યા 20. તમે જોઈ શકો છો જવાબની અંદર કેટલો જવાબ આવે છે. અહીંયા જુઓ 449.55 દેખાય છે. ઓકે, ચલો તો અહીંયા લખી દઈએ કેટલા? 449.55. ઓકે, અને આ તમારો ફાઇનલ જવાબ છે. તો આને આપણે બ્રેકેટ બનાવી દઈશું. ઓકે, તેથી ભાવનો સામાન્ય સૂચકાંક કેટલો થશે? 449.55 થશે. દાખલો એકદમ ઇઝી હતો, પણ થોડી આપણે પ્રેક્ટિસ કરેલી હોય તો 100% આપણે ભૂલ ના પડે. બીજું વિદ્યાર્થી ભૂલ ચો કરે છે તો સીધો I ની અંદર અહીંયા 315, 328, 390 લખી નાખે છે. ના, તમને જ્યારે પણ વધારો ઘટાડો કે તો તમારે 100 ની અંદર પ્લસ માઇનસ કરવાનું થાય. અહીંયા વધારો કીધો તો એટલા માટે 100 માં પ્લસ કર્યા, ઘટાડો કીધો તો શું કરો? માઇનસ કરો. ઓકે, ખાસ. ઓકે, બીજું દાખલાની અંદર વધારે કશું છે નહીં એમ. ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળનો પ્રશ્ન નંબર 23 ઉપર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિભાગ C ની અંદર પેપર સોલ્યુશનની અંદર પ્રશ્ન નંબર એટલે કે દાખલા નંબર 22 જોયો. એના પછી આગળ દાખલા નંબર 23 ની અંદર આવીશું. ચલો 23 ની અંદર રકમ વાંચી લઈએ. પહેલાં શું કહે છે? જો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર બરાબર -65 હોય. તમને દાખલાની અંદર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર કેટલો આપેલો છે? -65 આપેલો છે. આગળ sx તમને આપેલો છે 3. sx એટલે x નું પ્રમાણિત વિચલન કેટલું આપેલું છે? 3. sy બરાબર 4. sy એટલે y નું પ્રમાણિત વિચલન કેટલું આપેલું છે? 4. અને n બરાબર કેટલા આપેલા છે? 10.
હોય તો આરની કિંમત શોધો. હવે આર તમને કીધો છે, આરની કહીશું આપણે સહસંબંધના, તો તમારે સહસંબંધના કોની કિંમત શોધવાની છે? આરની. ઓકે, ચેપ્ટર નંબર તમારું કયું છે? ચેપ્ટર નંબર 2 સહસંબંધાંકનો દાખલો છે. ચલો હવે સૌથી પહેલા દાખલાની અંદર જુઓ તમે કઈ કઈ વસ્તુ આપેલી છે. સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કેટલો આપેલો છે? -65. એસએક્સ આપેલો છે 3, એસવાય આપેલો છે 4 અને એન આપેલો છે 10 અને આરની કિંમત શોધવાની છે. તો હવે આપણે ટૂંકા દાખલાની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર એક નોંધ હતી કે જો દાખલામાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપેલો હોય, એસએક્સ આપેલો હોય, એસવાય આપેલો હોય અને એન આપેલો હોય તો આર શોધવા માટે તમે એક સૂત્રનો ઉપયોગ કરશો, જે સૂત્ર હું અહીંયા લખું છું. આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા એન ઇન્ટુ એસએક્સ ઇન્ટુ એસવાય. જ્યારે દાખલાની અંદર તમને શું આપેલું હોય? એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આપેલો હોય, દાખલાની અંદર એસએક્સ આપેલો હોય, દાખલામાં એસવાય આપેલો હોય, દાખલામાં એન આપેલો હોય અને તમારે શું શોધવું છે? આર શોધવો છે. તો આર શોધવા માટેનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ભાગ્યા એન ઇન્ટુ એસએક્સ ઇન્ટુ એસવાય. ઓકે, ચલો બીજું સૂત્ર તમને થોડા આવડતો હોવો જોઈએ. ઓકે, સૂત્ર ના આવડતો સ્ટેટની અંદર તમે દાખલા સોલ્વ ના કરી શકો એમ. ઓકે, એટલે કઈ જગ્યાએ કયું સૂત્ર મૂકવું બરોબર છે એ તમારી હોશિયારી પેપરમાં બતાવવી પડે તમારે. ચલો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર કેટલો આપેલો છે? -65. તો એની કિંમત આપેલી છે -65. આગળ એન તમને આપેલો છે કેટલો? એન બરાબર તમને 10 આપેલા છે 10. બીજો આ ત્રણે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ગુણ્યા એસએક્સ. એસએક્સ એટલે એક્સનું પ્રમાણિત વિચલન કેટલું આપેલું છે? 3. તો અહીંયા મૂકી દો 3. એસવાય એટલે વાયનું પ્રમાણિત વિચલન કેટલું આપેલું છે? 4. તો અહીંયા મૂકી દો 4. આગળ જવું છે નેક્સ્ટ. હવે એક કામ કરી લે, આ -65 એમના એમ રાખીએ થોડી વાર માટે અને આનો તમે ગુણાકાર કરો. અહીંયા 3 ચોક 12, 12 દાન 120. ઓકે, એટલે આ 3નો ગુણાકાર તમે કરશો 10 તરી 30 અને 30 ચોક 120. તો એનો તમે ગુણાકાર કરશો એટલે કેટલો આવશે? 120. હવે એક કામ કરી લો, અહીંયા તમે 65 ને 120 વડે ભાગશો. બીજો જવાબ માઇનસમાં આવશે કારણ કે ઉપર શું છે? માઇનસ. તો પેલો જવાબ માઇનસની અંદર આવવાનો છે. તો 65 ભાગ્યા તમે 120 કરશો એટલે તમારો જવાબ આવશે 65 ભાગ્યા 120 એટલે જવાબની અંદર કેલ્ક્યુલેટરમાં આવશે 0.54. કેટલો? 0.54. પણ શેમાં? અહીંયા માઇનસની અંદર. જેમ માઇનસની અંદર લીધો છે કારણ કે ઉપર માઇનસ છે એટલા માટે. ભૂલી ના જતા વિદ્યાર્થી અહીંયા ભૂલી જાય છે. ઓકે, કે અહીંયા 0.54 પણ ઉપર માઇનસ છે તો જવાબ શેમાં આવશે? માઇનસમાં. તો માટે આપણને આરની કિંમત મળી છે. તો આર બરાબર -0.54. ઓકે, બ્રેકેટ બનાવી લઈએ. પરીક્ષામાં આવું કરવાનું તો શિક્ષકની નજર પડે. ઓકે, આર માગ્યો તો આર કેટલો આવી ગયો? 0.54 પણ શેમાં? માઇનસની અંદર. ઓકે, બીજું સૂત્ર તમને થોડું આવડતું હોવું જોઈએ. ઓકે, ના કે તમે દાખલો સોલ્વ ના કરી શકો. ચલો એના પછી આગળ નેક્સ્ટ જવું છે પ્રશ્ન નંબર 24 ઉપર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 23 પછી પ્રશ્ન નંબર 24 ઉપર આવ્યા છીએ. બીજું તમને હું ભણાવું છું, ખબર પડતી હોય, વિડીયો હેલ્પફુલ થતો હોય, એક પ્યારી સી મસ્ત મજાની કોમેન્ટ મારી દેજો. ઓકે, તો તમારા માટે અવનવા આપણે આવા ટોપિકનું સોલ્યુશન કરાવીશું એમ. ચલો પ્રશ્ન નંબર 24 ની અંદર જો અવલોકનોની 10 જોડ માટે, અવલોકનોની 10 જોડ માટે અહીંયા 10 આપેલા છે. તો અવલોકન n માટે હોય તો n બરાબર તમને કેટલા આપેલા છે? 10. કારણ કે તમને દાખલામાં કીધેલું જ છે એ અવલોકનોની 10 જોડ માટે સિગ્મા ડી સ્ક્વેર બરાબર 120. સિગ્મા ડી સ્ક્વેર આપેલો છે. ઓકે, હોય તો ક્રમાંક સહસંબંધાંક આરની કિંમત શોધો. હવે તમને અહીંયા કયા વાત કરે છે? ક્રમાંક સહસંબંધાંક કીધું છે. ક્રમાંક સહસંબંધાંક એટલે સ્પીયરમેનની રીતે આપણે દાખલો ગણવો પડશે. કઈ રીતે? સ્પીયરમેન. કારણ કે ક્રમાંક સહસંબંધ રીત કોને આપી હતી? સ્પીયરમેને આપી હતી. ઓકે, ચલો સિગ્મા ડી સ્ક્વેર આપેલો છે, અહીંયા લખી નાખું. સિગ્મા ડી સ્ક્વેરની કિંમત આપેલી છે 120. ચલો હવે દાખલાની અંદર તમે જુઓ એક n આપેલો છે, સિગ્મા ડી સ્ક્વેર આપેલો છે. તો હવે આપણે ક્રમાંક સહસંબંધની અંદર 2 સૂત્ર હતા, યાદ કરો તમે. કેટલા સૂત્ર હતા? 2 સૂત્ર હતા. એક તમને સિગ્મા ડી સ્ક્વેરની કિંમત આલે અને તમારે આર લાવવો છે. તો આર બરાબર આપણું સૂત્ર હતું આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ભાગ્યા n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1. એક સૂત્ર આરું હતું. આ સૂત્ર ચારે મૂકવાનું કે દાખલામાં તમને CF ના આપેલો હોય ત્યારે. અને એક બીજું સૂત્ર હતું કે દાખલામાં તમને CF આપેલો હોય. શું આપેલો હોય? CF ની કિંમત આપેલી હોય. તો CF ની કિંમત આપેલી હોય તો આપણે એક સૂત્ર મૂકતા હતા, યાદ કરો. R બરાબર 1 માઇનસ 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF ભાગ્યા n કૌંસમાં n સ્ક્વેર માઇનસ 1.
આ સૂત્ર આપણે ચારે મૂકતા હતા, તો આ સૂત્ર તમને દાખલામાં શું આપેલો હોય, CF આપેલો હોય ત્યારે. તો અહીંયા તમે જો દાખલાની અંદર મને કોઈ જગ્યાએ CF આપેલો છે, ના નથી આપેલો. તો CF ના આપેલો હોય તો R શોધવા માટે હું આ સૂત્ર મૂકી દઈશ. R બરાબર 1 - 6 સિગ્મા d² ભાગ્યા n કૌંસમાં n² - 1. જો CF આપેલો હોત તો આ સૂત્ર મૂકો, R બરાબર 1 - 6 કૌંસમાં d² પ્લસ CF ભાગ્યા n કૌંસમાં n² - 1. પણ અહીંયા CF નથી આપેલો એટલા માટે આપણે CF વગરનું સૂત્ર મૂકી દઈશું. ચલો કિંમત મૂકી દઈશું. બીજું કયા ચેપ્ટરનો દાખલો છે, તો ચેપ્ટર નંબર 2 ની અંદર સહસંબંધાંકની અંદર ટોટલ 3 રીતો હતી. વિકર્ણ આકૃતિની રીત, કાર્લ પિયર્સનના ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી હતી સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. તો આ દાખલો કોનો છે, ક્રમાંક સહસંબંધ રીત કોને આપી હતી, સ્પીયરમેને આપી હતી. ઓકે, ચલો આગળ જવું છે. નેક્સ્ટ 1 માઇનસ કિંમત મૂકી દો 6m ના m, સિગ્મા d² કેટલો આપેલો છે 120, તો અહીંયા મૂકી દો 120. આગળ n ની કિંમત કેટલી છે 10, તો અહીંયા મૂકી દો 10, n નો વર્ગ -1, તો n નો વર્ગ એટલે 10 નો વર્ગ -1. બસ હવે શાંતમ પાપમ, શાંતિ શાંતિ, બરોબર છે. કિંમત મૂકી દઈશું. ચલો અહીંયા 1 માઇનસ અહીંયા ગુણાકાર કરો 12 સંગ 72, એટલે 72 એટલે પાછળ 0 એટલે 720 ભાગ્યા અહીંયા કેટલા છે 10, અહીંયા આગળ 10 નો વર્ગ 100, 100 માંથી 1 બાદ કરો એટલે કેટલા 99, તો અહીંયા કેટલા આવશે 99. સમજાય છે? શું કર્યું, 10 નો વર્ગ 100, 100 માંથી 1 બાદ કરે એટલે કેટલા આયા 99 આવી ગયા છે. આગળ જવું છે. નેક્સ્ટ એના પછી 1 માઇનસ 720 ભાગ્યા અહીંયા હવે નીચે ગુણાકાર કરો 99 ગુણ્યા 10, એટલે 99 ગુણ્યા 10 એટલે પાછળ શૂન્ય લગાડ દો 990. હવે આગળ 1 માઇનસ 720 ભાગ્યા 990 કરો, કેટલા 720 ભાગ્યા 990, તો 720 ભાગ્યા 990, તો તમારો જવાબ આવશે 0.73. દેખાય છે તમને અહીંયા 0.73? જો 0.72 છે તો આ આંકડો 7 છે, તો રાઉન્ડ ફિગર લઈ લઈશું. 5 અને 5 થી વધારે હોય તો 72 માં ઉમેરો કેટલા થઈ જશે 73 થઈ જશે. ઓકે, તો 0.73, તો 720 ભાગ્યા 990 એટલે 0.73. આગળ જવું છે. હવે એક કામ કરી લો, અહીંયા 1 માંથી 0.73 તમે બાદ કરી નાખો. આ 1 માંથી 0.73 બાદ કરી નાખો એટલે તમારો જવાબ આવશે 0.27. કેટલો આવશે 0.27. ઓકે, અને આ કોઈની કિંમત આવી R ની, તો માટે R બરાબર 0.27 આ તમારો ફાઇનલ જવાબ છે. તો એને બ્રેકેટની અંદર લઈ લો. ઓકે, તમને R માંગે તો R બરાબર કેટલા આવ્યા 0.27 તમારા આવી ગયા છે. ઓકે, બીજું કશું દાખલાની અંદર નથી. ફૂંચી ખાવા કોઈ તો દાખલાની અંદર નથી લે, બરોબર. પણ તમને સૂત્ર આવડતું હોવું જોઈએ કે કઈ જગ્યાએ કયું સૂત્ર મૂકવાનું થાય. મને ખાલી અહીંયા સિગ્મા d² આપેલો હતો, ક્રમાંક સહસંબંધાંક કીધું તો સ્પીયરમેનની રીત યાદ આવી ગઈ. સ્પીયરમેનની અંદર હવે એક કામ કરો, 2 સૂત્ર છે, એક CF વાળું છે, એક CF વગરનું. CF તો આપ્યો નથી, તો CF વગરનું સૂત્ર આવે કે ના આવે? આવે. ઓકે, ચલો જોઈ લેશો તમે દાખલાનું સોલ્યુશન. બીજું ઘણા બધા વિદ્યાર્થીઓ ફટોફટ અહીંથી કરી નાખે, થોડું સાદું વ્યવસ્થિત આપજો, એમ 2 સ્ટેપમાં પતાવી ના દેતા એમ. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 24 પછી 25 ઉપર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પ્રશ્ન નંબર 24 નું સોલ્યુશન કર્યું. એની પછી આપણે પ્રશ્ન નંબર 24, એના પછી આગળ આપણે વિભાગ C ની અંદર પ્રશ્ન નંબર 25 ઉપર પહોંચી ગયા છે. તો દાખલા નંબર 25 નું સોલ્યુશન કરીશું. શાંતિથી ધ્યાન આપજો, મજા આવે એવા દાખલા છે. બીજું થોડી પ્રેક્ટિસ તમારે કરવી પડશે, વિડીયો જોવાથી કામ થશે નહીં, આ ખાસ કહી દઉં એમ. જોયા પછી તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરવી પડશે, તો તમે સ્ટેટની અંદર ધાર્યા કરતાં વધારે માર્ક્સ લઈ શકશો એમ. ઓકે, ચલો જોઈ લઈએ. જો B બરાબર 1.5, તમને B ની કિંમત આપેલી છે. B ને શું કહીશું આપણે? B નિયત સંબંધ રેખાનો ઢાળ. ઓકે, એટલે B તમને આપેલો છે. ઓકે, આગળ નેક્સ્ટ R એટલે સહસંબંધાંક આપેલો છે 0.8 અને X નું પ્રમાણિત વિચલન. શું? X નું પ્રમાણિત વિચલન 1.6 હોય. હવે X નું પ્રમાણિત વિચલન જે આપેલું છે એને શું કહેવાય? SX કહેવાય. X ના પ્રમાણિત વિચલનને શું કહેવાય? SX કહેવાય. હોય તો Y નું પ્રમાણિત વિચલન મેળવો. કોનું? Y નું પ્રમાણિત વિચલન મેળવો. હવે Y નું પ્રમાણિત વિચલન એટલે શું થાય? SY થાય, અને SY તમારે શોધવાનો છે. You have to find. ચલો દાખલાની અંદર જુઓ, તમને શું આપેલો છે? એક B આપેલો છે, લખી દઉં અહીંયા. B બરાબર કેટલા આપેલા છે? 1.5. બીજું દાખલાની અંદર તમને કોની કિંમત આપેલી છે? R ની. R બરાબર 0.8. બીજું તમને આપેલું છે X નું પ્રમાણિત વિચલન, અને કેટલું આપેલું? 1.6. હવે X નું પ્રમાણિત વિચલનને શું કહેવાય? SX. SX તમને કેટલો આપેલો છે? 1.6. અને તમારે Y નું પ્રમાણિત વિચલન એટલે SY તમારે શોધવાનો છે. તો તમારે કોઈની કિંમત શોધવાની છે? SY ની કિંમત શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા કયા ચેપ્ટરનો સમ છે? તો આપણું ચેપ્ટર નંબર 3, કારણ કે B આવે
બરાબર છે. નિયત સંબંધ રેખાનો ઢાળ બી આવે તો આપણું ચેપ્ટર નંબર 3 નિયત સંબંધ. ઓકે, ચેપ્ટર નંબર 3 નો પ્રશ્ન છે. હવે સૌથી પહેલા અહીંયા આપણે સૂત્ર મૂકવું પડશે. સૂત્ર તમને આવડી ગયું તો 100% તમારે ખાલી સાદુરૂપ આલવાનું રહેશે. હવે આપણે ટૂંકા સૂત્રની અંદર અલગ અલગ નોંધો છે. હવે નોંધની અંદર જો દાખલાની અંદર તમને આર આપેલો હોય, દાખલામાં શું આપેલો હોય, આર આપેલો હોય, એક્સનું પ્રમાણ વિચલન એસએક્સ આપેલું હોય અને વાયનું પ્રમાણ વિચલન એસવાય આપેલું હોય, તો એવા સંજોગોની અંદર તમારે દાખલાની અંદર શું શોધવો છે? તો દાખલાની અંદર તમારે લાવવો છે અહીંયા બી લાવવો છે. બરોબર છે. તો સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 ની અંદર આર આપેલો હોય, શું આપેલો હોય? આર આપેલો હોય. તો આર આપેલો હોય તો સૂત્ર હતું આપણું બી બરાબર સૂત્ર હતું આપણું આર ઇન્ટુ એટલે આર ગુણ્યા સૂત્ર હતું આપણું એસવાય અપોન એસએક્સ. જો દાખલાની અંદર તમને આર આપેલો હોય, એસએક્સ આપેલો હોય કે એસવાય આપેલો હોય, ઓકે, તો એવા સંજોગોની અંદર તમારે દાખલાની અંદર બી બરાબર સૂત્ર હતું આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ. ઓકે, આવડે કે ના આવડે? આવડે ખાસ. બીજું કઈ જગ્યાએ કયું સૂત્ર મૂકવું એ તમને આવડી ગયું તો 100% તમને બધા દાખલા આવડશે. પણ સાહેબ એમાં અમારે કેવું છે ખબર છે કે દિલ લે ગઈ ચુડેલ તો પરી બિચારી ક્યાં કરે? દિલ લે ગઈ ચુડેલ તો પરી બિચારી ક્યાં કરે? સાહેબ દિલ લાગી ગયું છે ઇન્સ્ટાગ્રામની રીલ્સ ઉપર, દિલ લાગી ગયું છે સાહેબ પબજી ઉપર, ફ્રી ફાયર ઉપર. તો સાહેબ તમારા વિડીયોમાં સૂત્ર અમને ક્યાંથી યાદ રહે? યાદ રહેશે. બરાબર છે. દિલ તમે જે લગાવ્યું છે ચુડેલને, ચુડેલને થોડી વાર સાઈડ કરો 12માની પરીક્ષા હતી. બરાબર છે. અને હવે તમે આવતા રહો ટોપિકની અંદર. જો નથી આવડતું, જેટલો રસ ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોવામાં મજા આવે છે એટલો રસ સ્ટેટ ભણવાની અંદર આવી જાય તો 100% સ્ટેટની અંદર તમે ધાર્યા કરતાં વધારે માર્ક્સ કવર કરી શકો છો. ચલો સૂત્ર મૂકી દઈશું. હવે બી બરાબર આર ઇન્ટુ એસવાય અપોન એસએક્સ. ચલો કિંમત મૂકી દે. બી બરાબર કેટલા આપેલા છે? 1.5. આરની કિંમત કેટલી છે? 0.8. તો 0.8 ગુણ્યા એસવાય. એસવાયની કિંમત તમને આપેલી નથી. જો એસવાય આપણે શોધવાનો છે તો એસવાયની કિંમત એમના એમ ભાગ્યા એસએક્સ. એસએક્સ કેટલો આપેલો છે? જો તમને 1.6 આપેલો છે તો એસએક્સની કિંમત લખી દો 1.6. ચલો હવે ગુણાકાર કરી નાખીશું. સૌથી પહેલા તમે જુઓ આ 1.5 અને 1.6 વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો છે. દેખાય છે તમને અહીંયા? એસવાય જુઓ, અહીંયા એસવાય તમને મળી જશે. તો 1.5 આ બે ગુણાકારની અંદર છે તો 1.5 ગુણ્યા 1.6 અને બીજું અહીંયા તમે જુઓ આ શેમ હશે? અહીંયા ગુણાકારની અંદર છે. ગુણાકાર જ્યારે સામે જાય છે જતો રહે, ભાગાકારની અંદર જતો રહે. 0.8 ગુણ્યા એસવાય. તો આ જે 0.8 રહે ગુણાકારમાં છે, ગુણાકાર જ્યારે સામે જાય છે જતો રહે, ભાગાકારની અંદર જતો રહે તો 0.8 બરાબર કેટલા વધ્યા? અહીંયા એસવાય. ખબર પડે છે? અહીંયા તમે જો આ 1.5 અને 1.6 આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો 1.5 ગુણ્યા 1.6. બીજું 0.8 અહીંયા ગુણાકારમાં છે. ગુણાકાર જ્યારે બરાબરની પેલી બાજુ જાય તો સમજ જતો રહે, ભાગાકારની અંદર જતો રહેશે. ચલો 1.5 ગુણ્યા 1.6 બેનો ગુણાકાર કરી નાખો. કેટલો? 1.5 ગુણ્યા 1.6. તો તમે એનો ગુણાકાર કરશો કેટલો આવશે? અહીંયા 2.4 આવે. દેખાય છે? તો એનો ગુણાકાર કેટલો આવશે? 2.4. 2.4 ભાગ્યા તમારે એને કેટલા વડે ભાગવાનો છે? અહીંયા એને ભાગવાનો છે તમારે 0.8 વડે. તો 0.8 બરાબર એસવાય. હવે તમે એક કામ કરશો, 2.4 ને 0.8 વડે ભાગશો. 2.4 ને 0.8 બેનો ભાગાકાર કરશો તો તમારો જવાબ આવશે અહીંયા 3. તો 3 બરાબર એસવાય. તો માટે અહીંયા એસવાય બરાબર તમને મળી ગયા 3. અને એસવાયની કિંમત તમને માગી હતી કે એસવાયની કિંમત શોધો તો એસવાયની કિંમત કેટલી આવી ગઈ? 3 આવી ગઈ. ઓકે, સમજાય છે તમને? અહીંયા એસવાય એટલે તમને શું માગ્યું હતું? વાયનું પ્રમાણિત વિચલન માગ્યું હતું. તો વાયનું પ્રમાણિત વિચલન શું થાય? એસવાય થાય. અને એસવાયની કિંમત તમને મળી ગઈ. જોઈ શકો છો? બહુ મજા આવે એવો દાખલો છે. આવા દાખલા પરીક્ષામાં પૂછાય તો રોકડા માર્ક્સ છે, પણ તમે થોડી પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. જો પેપર સોલ્યુશન કરેલા છે તો તમને ખબર પડશે કે કયા ચેપ્ટરમાંથી કઈ રીતના દાખલા આવે છે અને આ દાખલા કઈ રીતના સોલ્વ કરવા એમ. બીજું પેપર સોલ્યુશનથી 100% તમારું રિઝલ્ટ આવે. જો તમારે મેક્સિમમ રિઝલ્ટ કવર કરવું છે, તમે કોઈના સ્ટેટની અંદર 100માંથી 100 માર્ક્સ જોયેલા છે, 99 માર્ક્સ જોયેલા છે. મારા ક્લાસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જેને 100માંથી 100 માર્ક્સ આવ્યા છે, 98, 99 એમ. આના પાછળ એક જ વસ્તુ જવાબદાર છે, પેપર સોલ્યુશન. ઓકે, ચલો આગળ પ્રશ્ન નંબર 25 પછી આપણે જઈશું આગળ પ્રશ્ન નંબર 26 ઉપર. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિભાગ સી ની અંદર પ્રશ્ન નંબર 25 પૂરો કર્યો હતો. તો આગળ જઈશું આપણે પ્રશ્ન નંબર 26 ઉપર. ચલો રકમ વાંચીશું, ધ્યાન આપજો. મજા આવે એવા દાખલા છે,
બહુ મજા આવશે પેપર સોલ્યુશન કરવાની. સ્ટેટ બહુ મજેદાર વિષય છે, બસ તમારો જોવાનો નજરિયો થોડો સહી હોવો જોઈએ. ચલો, નિયત સંબંધ રેખાના એક અભ્યાસમાંથી મળતી માહિતી. નિયત સંબંધ રેખાના અભ્યાસમાંથી મળતી માહિતી. નિયત સંબંધ રેખા એટલે આપણું કયું? ચેપ્ટર નંબર 3નો સમાવે. સહસંબંધાંક કે તો ચેપ્ટર નંબર 2, નિયત સંબંધ કે તો ચેપ્ટર નંબર 3. એક અભ્યાસમાંથી મળતી માહિતી મુજબ BYX તમને આપેલો છે 0.75. BYX ની કિંમત કેટલી છે? 0.75. આગળ U બરાબર તમને આપેલું છે, U આપેલો છે, U બરાબર 6 કૌંસમાં x માઇનસ 20 અને V તમને આપેલો છે 2 કૌંસમાં y માઇનસ 15. તો આગળ હોય તો કે BVU ની કિંમત શોધો. કોની કિંમત શોધો? BVU ની કિંમત શોધો. હવે સૌથી પહેલાં જે આપેલું છે એને લખી દઈ. સૌથી પહેલાં મને દાખલાની અંદર શું આપેલું છે? BYX આપેલો છે, લખી દઉં 0.75. તો BYX ની કિંમત છે 0.75. આગળ નેક્સ્ટ તમને U આપેલો છે અહીંયા, U બરાબર 6 કૌંસમાં x માઇનસ 20 તમને આપેલો છે. બીજું તમને દાખલાની અંદર V આપેલો છે, V બરાબર 2 કૌંસમાં y માઇનસ 15. આટલી વસ્તુ તમને આપેલી છે. હવે તમને એમ કહે છે કે BVU ની કિંમત શોધો. કોની કિંમત? BVU ની કિંમત શોધવાની છે. તો એમ કહે છે કે BVU બરાબર પ્રશ્નાર્થ. હવે સૌથી પહેલાં એક કામ કરી લઈએ. આપણે U બરાબર એક સૂત્ર છે, બીજું BYX અને BVU આપેલા હોય, બરાબર છે. તો આનું એક અલગ સૂત્ર આવે છે. તો સૌથી પહેલાં U બરાબર આપણું સૂત્ર હતું. U બરાબર આપણે શું કરતા હતા? x માઇનસ a ભાગ્યા CX કરતા હતા. U બરાબર સૂત્ર શું હતું? x માઇનસ a ભાગ્યા CX. ઓકે, તો તમે જો x માઇનસ a, તો x એમના એક ધારેલો મધ્ય કેટલો લીધો? 20. તો હવે એક કામ કરીશું, અહીંયા 6 છે તો 6 ને આપણે CX ની જગ્યાએ લઈ દઈએ. તો બીજું ખાસ વસ્તુ કે આ 6 ના નીચે કેટલા હશે? અહીંયા 1 હશે. ઓકે, તો એને હું ગુણાકારમાંથી શેમાં લાવું છું? ભાગાકારમાં. અને ગુણાકારમાંથી ભાગાકારમાં આવે, બરોબર છે, તો શું થઈ જશે? અંશનો છેદ થઈ જાય, છેદનો અંશ થઈ જશે. તો U બરાબર લખી દઈએ x માઇનસ કેટલા છે? 20. અને હવે આ અહીંયા 6 ભાગ્યા 1 છે અને એને ગુણાકારમાંથી ભાગાકારમાં લાવું કેટલા થઈ જશે? 1 ભાગ્યા 6. હવે તમે જો અહીંયા U બરાબર x માઇનસ a, તો x માઇનસ a અને CX, તો CX ની કિંમત કેટલી મળી? 1 ભાગ્યા 6. તો માટે અહીંયા લખી દઉં CX બરાબર શું? CX બરાબર 1 ભાગ્યા 6. ઓકે, આગળ નેક્સ્ટ એવી રીતના અહીંયા આવતા રહો. હવે અહીંયા U બરાબર x માઇનસ a ભાગ્યા CX, તો હવે V નું સૂત્ર મૂકીશું. તો V બરાબર y માઇનસ b ભાગ્યા CY. હવે એ રીતના કરીશું. બીજું જો V બરાબર y માઇનસ 15, તો y માઇનસ b, b ની કિંમત કેટલી છે? 15. b આપણો ધારેલો મધ્યક. ઓકે, હવે એક કામ કરી લઈએ. હવે CY, તો CY ને આપણે ભાગાકારમાં લઈશું અને અહીંયા તમે જો 2 આપેલા છે. હવે 2 ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં. બીજું 2 ના નીચે કેટલા હોય? 1 હોય. કેટલા હોય? 1 હોય. તો V બરાબર y માઇનસ b એટલે y માઇનસ 15, y માઇનસ 15 અને CY. હવે CY અહીંયા કેટલો આપેલો છે? 2 આપેલો છે અને એ શેમાં છે? ગુણાકારમાં. ગુણાકારમાં સામે આવે તો ભાગાકારમાં. ભાગાકારમાં લાવો તો 1 છો જતો રહે ઉપર ને 2 ચો આવતા રહે નીચે, તો 1 ભાગ્યા 2. ઓકે, હવે આને હરખાવો તો હરખાઈશું. તો અહીંયા તમે જો નીચે CY ની કિંમત છે, તો CY ની કિંમત કેટલી થશે? 1 ભાગ્યા 2. તો માટે CY ની કિંમત મળી છે કેટલી? 1 ભાગ્યા 2. ઓકે, ચલો હવે દાખલાની અંદર તમને જો BYX આપેલો છે, CX મળી ગયો 1/6, CY મળી ગયો 1 ભાગ્યા 2. તો હવે આપણે દાખલાની અંદર BYX અને BVU આપેલા હોય તો BYX નું એક સૂત્ર હતું, યાદ કરીશું આપણે. BYX નું સૂત્ર આવશે BYX બરાબર BVU ઇન્ટુ CY/CX. ઓકે, જ્યારે દાખલામાં તમને BYX, BVU, CX અને CY ઓકે દાખલામાં આપેલું હોય ત્યારે તમારું BYX બરાબર સૂત્ર છે BYX બરાબર BVU ઇન્ટુ CY/CX. હવે બીજું દાખલાની અંદર તમે જુઓ, મારે કોની કિંમત જોવે છે? BVU ની કિંમત જોવે છે અને મને BYX આપેલો છે. તમારે BVU ની કિંમત જોવે છે તો આ BVU ને કરતા બનાવું. શું બનાવું? BVU ને કરતા બનાવું. તો BVU બરાબર BYX ને આ બાજુ લાવું છું તો BYX અને બીજું અહીંયા ગુણ્યા. હવે તમે જુઓ, હવે અહીંથી હું BVU ને શું બનાવે? કરતા બનાવીને BYX ને આ બાજુ લાવ્યો છું તો આ ઉલટાઈ જશે. તો CX કયો જશે? ઉપર. તો CX/CY. ઓકે, ખાસ વસ્તુ દાખલાની અંદર પેલું BYX નું સૂત્ર છે BYX બરાબર BVU ઇન્ટુ CY/CX. બીજું દાખલામાં મને BYX આપેલો છે, BVU શોધવો છે. BVU ને કરતા બનાવો તો BVU બરાબર BYX ગુણ્યા. હવે અહીંયા ઉલટાઈ જશે કારણ કે BYX ને હું અહીંયા લાવ્યો છું, બરોબર છે. તો અહીંયા CY/CX છે તો એને ઉલટાઈ જશે. તો CX કયો જશે? ઉપર જશે. CY કયો આવશે? નીચે. તો CX/CY થઈ જશે. ઓકે, હવે કિંમત મૂકી દઈશું જે આપેલું છે એની.
ચલો BYX તમને આપેલો છે, BYX ની કિંમત કેટલી છે? જુઓ 0.75 આપેલી છે, તો BYX ની કિંમત મૂકી દો કેટલી? 0.75 ગુણ્યા CX મને આપેલો છે કેટલો? 1/6, તો CX ની કિંમત મૂકી દો 1/6 ભાગ્યા CY ની કિંમત મને મળી ગઈ છે, CY કેટલો છે? 1/2, તો CY ની કિંમત અહીંયા મૂકી દો 1/2. ઓકે, ચલો હવે આ 0.75 એમના એમ, 0.75 એમના એમ. હવે અહીંયા તમે જુઓ ખાસ વસ્તુ, તમે 1 ને 6 વડે ભાગી નાખો અને 1 ને 2 વડે ભાગી નાખો તોય ચાલશે, અથવા એક કામ કરો, આ 2 જો જશે ઉપર 1ના ગુણાકારમાં, તો 1 ગુણ્યા આ 2 જો જતા રહેશે ઉપર, અને અહીંયા 1 એમના એમ, અને અહીંથી 6 જો આવતા રહેશે નીચે આવતા રહેશે. ઓકે, એક સ્ટેપ તમારું આરું આવી ગયું. ચલો હવે 0.75 ગુણ્યા 2 એકા 2 અને અહીંયા 6 એકા, સમજાય છે? અહીંયા 0.75 એમના એમ, અહીંયા 2 એકા 2 અને 6 એકા 6. હવે સાદુરૂપ આપી દઈશું, 0.75 ગુણ્યા 2/6 કેટલા? 0.75 ગુણ્યા 2/6, તો 0.75 ગુણ્યા 2/6, તો તમારો જવાબ આવશે અહીંયા જુઓ કેટલો છે? 0.25. કેટલો છે? 0.25. તો અહીંયા તમારો જવાબ આવશે 0.25. અને વિદ્યાર્થી મિત્રો, આ કોની કિંમત હતી? તો આ હતી તમારી કોની કિંમત? BVU. તો BVU બરાબર તમારો જવાબ આવે છે 0.75. ઓકે, બીજું આની જગ્યાએ પછી તમે આ સ્ટેપમાં એવું પણ કરી શકો છો, અહીંયા 0.75 ને એમના એમ રાખો. ઓકે, તો 0.75 એમના એમ રહ્યા. ઓકે, ગુણ્યા હવે અહીંયા 1 ને 6 વડે ભાગી નાખો તમે, તો 1/6, તો 1/6, તો જવાબ કેટલો આવશે? 0.70. કેટલો આવશે અહીંયા? 0.70, અને ભાગ્યા 1/2 કરશો કેટલો આવશે? 0.5. હવે તમે આનું સાદુરૂપ આલશો બરાબર, 0.75 ગુણ્યા 0.70 ભાગ્યા 0.5, તો એ તમારો R બરાબર જવાબ કેટલો આવશે? 0.25 આવશે. એટલે તમે આ સ્ટેપની અંદર તમને અહીંયા કદાચ ખબર ના પડે અહીંયા કે સાહેબ 2 ઉપર જતા રહ્યા 6 નીચે આવતા રહ્યા બરાબર, તો તમે સીધું એક કામ કરો, 1 ને 6 વડે ભાગો 0.70, 1 ને 2 વડે ભાગો 0.5, સાદુરૂપ આપી દો 0.75 ગુણ્યા 0.70 ભાગ્યા 0.5, તો જવાબ કેટલો આવશે? 0.25 જવાબ આવશે. ઓકે, ચલો અહીંયા સમ તમારો પૂરો થાય છે, જોઈ શકો છો તમે અહીંયા. બીજું, પરીક્ષાની અંદર ગમે એવી સિચ્યુએશન સર્જાઈ શકે છે, તમારી તૈયારી હોવી જોઈએ. પેપર સોલ્યુશનની અંદરથી તમને એક આઈડિયા આવી જશે કે પેપરની અંદર કયા કયા દાખલા તૈયાર કરવાની જરૂર પડશે, મારો પાયો કઈ કઈ જગ્યાએ કાચો છે, આવું તમને જોથી ખબર પડશે? પેપર સોલ્યુશનમાંથી ખબર પડશે. એટલે મેક્ઝિમમ તમારી પ્રથમ પરીક્ષા આવે એના પહેલાં તમે પેપર સોલ્યુશન કરજો, તો કયા ચેપ્ટરમાંથી કયો સમ પૂછાય છે, કઈ ટાઈપના દાખલા પૂછાય છે, એમનો તમને આઈડિયા આવી જશે. તમને તૈયારી કરતા ફાવશે, તમે ગધા મજૂરી ના કરો, કહેવાનો મીન્સ. ચલો આગળ પ્રશ્ન નંબર આગળ 27 ઉપર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિભાગ C ની અંદર પ્રશ્ન નંબર 27 પર જઈશું. પ્રશ્ન નંબર 27 ની અંદર તમને થિયરીનો ક્વેશ્ચન આપેલો છે. ફરી કહું છું, આંકડાશાસ્ત્રની અંદર જો તમારે ટોપ મોસ્ટ માર્ક્સ લાવવા છે, સારામાં સારા A1 ગ્રેડના માર્ક્સ લાવવા છે, તો તમારે થિયરી તૈયાર કરવી પડશે. કારણ ફરી રિપીટ કરું છું, સ્ટેટનો સૌથી મોટો વીકનેસ પોઈન્ટ છે થિયરી. ઓકે, થિયરી બહુ ટફ છે, એને થોડી સમજવી પડશે, લખીને તૈયાર કરવી પડશે. ઓકે, ચલો આ તરફ ક્વેશ્ચન નંબર 27ની અંદર વલણ માપવાની આલેખની રીત વણવું. વલણ માપવાની આલેખની રીત મેળવો. હવે વલણ માપવાની આલેખની રીત આપણે વણવાની છે, એટલે આલેખની રીત વિશે સમજાવવાનું છે. સૌથી પહેલાં કયા ચેપ્ટરનો છે? તો આપણું જે પહેલા ભાગનું ચેપ્ટર નંબર 4 છે, કયું? સામાહિક શ્રેણી. તો સામાહિક શ્રેણીનો ક્વેશ્ચન છે. ચલો હવે સૌથી પહેલાં વલણ માપવાની અંદર બરોબર છે જે આલેખની રીત છે, આ આલેખની રીત વિશે આપણે સમજાવવાનું છે. ઓકે, ચલો શું કીધેલું છે? વલણ માપવાની વિવિધ રીતો પૈકી સૌથી સરળ રીત કઈ છે? આલેખની રીત છે. વલણ માપવા માટેની વિવિધ શું રીતો છે? વલણ માપવું હોય બરોબર છે, તો વલણ માપવા માટેની વિવિધ રીતો છે, અને આ રીતો પૈકી સૌથી સરળ રીત કઈ છે? આલેખની રીત છે. હવે કદાચ તમે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો હોય તો વલણ માપવા માટેની ટોટલ કેટલી રીતો હતી? 3 રીતો હતી. કેટલી હતી? 3 હતી. પહેલી હતી કઈ? ન્યૂનતમ વર્ગોની રીત, બીજી આલેખની રીત, અને ત્રીજી ચલિત સરેરાશની રીત. વલણ માપવા માટેની રીતો પૂછે તો કેટલી? 3. પહેલી આલેખની રીત, બીજા નંબરમાં ન્યૂનતમ વર્ગોની રીત, અને ત્રીજી હતી ચલિત સરેરાશની રીત. અને એમાં સૌથી સરળ રીત પૂછે તો કઈ? આલેખની રીત. હું તમને મોટા પ્રશ્નની સાથે ટૂંકા પ્રશ્નો પણ હાઇલાઇટ કરાવડાવું છું. તમારા મગજની અંદર થોડી શીખવાની થોડી ભાવના હોવી જોઈએ દિલની અંદર, એમ તો 100% તમને આવડશે. તો વલણ માપવાની સૌથી સરળ રીત કઈ છે? આલેખની રીત છે. આગળ નેક્સ્ટ, આ રીત ગણતરીમાં અને સમજવામાં સરળ છે. એવું કીધું છે આલેખની રીત એ ગણતરી અને સમજવામાં જેવી છે, સરળ છે. કારણ કે
તેમાં કોઈ ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી. આલેખની રીત ગણતરી અને સમજવામાં સરળ કેમ છે? કારણ કે આલેખની રીતની અંદર કોઈ ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરવામાં આવતો નથી. સીધી વાત છે કે આપણે આલેખ દોરીએ છીએ તો આલેખની અંદર આપણે કોઈ સૂત્રનો ઉપયોગ નથી કરતા. સીધા આપણે શું કરે છે આલેખમાં એક્સ ધરી અને વાય ધરીનો ઉપયોગ કરીને બિંદુઓનું નિરૂપણ કરી દઈએ છીએ. તો આલેખની રીત ગણતરીમાં અને સમજવામાં સરળ છે. કારણ કે એની અંદર કોઈ ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરવામાં નથી આવતો. અને જેમાં કોઈ ગાણિતિક સૂત્રનો ઉપયોગ કરવામાં ના આવે તો સીધી વાત છે ગણતરીમાં સરળ હોય અને સમજવામાં પણ કેવી હોય છે? સરળ હોય છે. આગળ નેક્સ્ટ, આલેખની રીત દ્વારા કોઈ પણ ગણતરી વગર આલેખની રીત દ્વારા શું કીધું છે? કોઈ પણ ગણતરી વગર વલણ જાણી શકાય છે. તમારે કોઈ પણ ગણતરી વગર શું જાણવું છે? વલણ જાણવું છે. અને વલણ જાણવું હોય બરોબર છે અને એમાં કોઈ પણ ગણતરી કર્યા વગર તો તમે કઈ રીત દ્વારા જાણી શકો છો? આલેખની રીત દ્વારા તમે જાણી શકો છો. ઓકે, ચલો આગળ નેક્સ્ટ જવું છે. એના પછી કીધું છે આલેખની રીતમાં નિરપેક્ષ ચલ ટી. હવે તમને કદાચ ખબર હોય તો સામાયિક શ્રેણીની અંદર ચલ કેટલા હતા? 2. બરોબર છે. નિરપેક્ષ ચલ પૂછે તો ટી. આ ટી કયો ચલ છે? નિરપેક્ષ ચલ છે. બરોબર છે. ટીને કીધું હતું સમય. અને સાપેક્ષ ચલ પૂછે તો વાયટી. આ વાયટી આપણો કયો ચલ છે? સાપેક્ષ ચલ. સામાયિક શ્રેણીના ચલ કેટલા? 2. નિરપેક્ષ ચલ ટી અને સાપેક્ષ ચલ વાયટી. હવે શું કીધું છે? આલેખની રીતમાં નિરપેક્ષ ચલ ટીને એક્સ અક્ષ પર, તો જે નિરપેક્ષ ચલ ટી છે એને કયા અક્ષ ઉપર એટલે કે એક્સ ધરી ઉપર, અને સાપેક્ષ ચલ વાયટીને શું? સાપેક્ષ ચલ વાયટીને વાય અક્ષ ઉપર દર્શાવવામાં આવે છે. આપણે જે આલેખ દોરીએ છીએ આલેખની 2 ધરી હોય, એક હોય એક્સ ધરી, એક હોય વાય ધરી. એક્સ ધરી ઉપર શું દર્શાવેલું છે? નિરપેક્ષ ચલ. વાય ધરી ઉપર શું દર્શાવેલું? સાપેક્ષ ચલ વાયટી. એક્સ ધરી ઉપર નિરપેક્ષ ચલ ટી દર્શાવેલો છે અને વાય ધરી ઉપર સાપેક્ષ ચલ વાયટી દર્શાવેલો છે. અને આગળ શું કીધું છે? જુદા જુદા બિંદુઓનું આલેખમાં શું કરવામાં આવે છે? નિરૂપણ કરવામાં આવે છે. હવે તમને કદાચ ખબર હોય તો આલેખ જ્યારે પણ તમે ધોરણ દાખલા તરીકે આગળ આલેખ દોરતા આવ્યો છો તો આલેખની અંદર તમે એક્સ ધરી અને વાય ધરીનો ઉપયોગ કરી તમને જે બિંદુ આલે એ બિંદુનો આલેખમાં શું કરો છો? નિરૂપણ કરો છો. આગળ આ બધા બિંદુઓને ક્રમશઃ રેખાખંડો વડે જોડવામાં આવે છે. પહેલાં એક્સ ધરી અને વાય ધરી ઉપર નિરપેક્ષ ચલ ટી એક્સ ધરી ઉપર દર્શાયો, સાપેક્ષ ચલ વાયટી વાય ધરી ઉપર દર્શાયો. એના પછી તમે એક્સ અને વાય ધરીનો ઉપયોગ કરી જુદા જુદા બિંદુઓનું શું કર્યું? આલેખમાં નિરૂપણ કર્યું. અને આ બધા બિંદુઓને શું કર્યું? તમે રેખાખંડો વડે જોડી દીધા. હવે આગળ શું કહે છે? અને આ પરથી ચલની કિંમતોની વધઘટ જાણી શકાય છે. હવે તમે જે રેખાખંડ મળી જો તમને આ રેખાખંડ ઉપરથી સામાયિક શ્રેણીની અંદર આ જે વક્ર તમે તૈયાર કર્યો છે આ વક્ર ઉપરથી ચલની કિંમતોમાં જે વધઘટ થાય છે એ વધઘટ તમે જાણી શકો છો. ટૂંકમાં એવું કહી શકાય કે નિરપેક્ષ ચલ ટી એક્સ ધરી ઉપર, સાપેક્ષ ચલ વાયટી વાય ધરી ઉપર દર્શાયો. પછી એક્સ અને વાય ધરી ઉપર તમે શું કર્યું? આલેખમાં બિંદુઓનું નિરૂપણ કર્યું અને આ બિંદુઓને તમે શું કર્યા છે? ક્રમશઃ રેખાખંડો વડે જોડી દીધા. રેખાખંડો વડે તમે એને જોડી દો બરોબર છે તો એના ઉપરથી શું થાય? તો તમને એક વક્ર મળે છે અને આ વક્ર ઉપરથી ચલની કિંમતોમાં જે વધઘટ થાય છે આ વધઘટ તમે જાણી શકો છો. આગળ નેક્સ્ટ એના પછી શું કહે છે? ત્યારબાદ આ બિંદુઓની વચ્ચેથી પસાર થતો એક સરળ વક્ર દોરવામાં આવે છે. તમે બરોબર છે એક વક્ર દોર્યો બરોબર છે. એના પછી તમે આ બિંદુઓની વચ્ચેથી પસાર થતો આ બિંદુઓ છે બરોબર છે. આ બિંદુને આલેખમાં નિરૂપણ કર્યા છે અને આ બિંદુઓના વચ્ચે બરોબર છે પસાર થતો એક શું દોરવામાં આવે છે? સરળ વક્ર દોરવામાં આવે છે, જેને સામાયિક શ્રેણીની વલણ રેખા કહેવામાં આવે છે. બરોબર છે. તમે બિંદુઓના વચ્ચે શું દોરો છો? પસાર થતો એક સરળ વક્ર. અને આ જે સરળ વક્ર તમને મળે છે આ સરળ વક્રને શું કહેવામાં આવે છે? સામાયિક શ્રેણીની વલણ રેખા કહેવામાં આવે છે. એટલે આલેખની રીત દ્વારા તમને શું મળી ગઈ? વલણ રેખા મળી ગઈ. ઓકે, એકદમ ઇઝી કન્સેપ્ટ છે, આવડે એવો છે. બસ થોડું તમારે પ્રેક્ટિસ કરવી પડશે, થોડું સમજવું પડશે. થિયરીનો ક્વેશ્ચન આવે તો એને સ્કીપ ના કરવરાય બેટા. બીજું ના ખબર પડે તો થોડા બેક જઈ ફરી વિડીયો જુઓ, 100% તમને આવડી જશે. ચલો એના પછી નેક્સ્ટ આપણે આગળના ક્વેશ્ચન નંબર 28 ઉપર જઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વિભાગ સીની અંદર પ્રશ્ન નંબર 28 ઉપર પહોંચ્યા છીએ. અને પ્રશ્ન નંબર 28 ફરી તમને થિયરીનો ક્વેશ્ચન આપેલો છે. બીજું, વિભાગ સીની અંદર ટોટલ 10 ક્વેશ્ચન તમને આપેલા છે. આ 10ની અંદરથી તમારે 7 જ ક્વેશ્ચન લખવાના છે. બીજું, હું તમને અથવા સાથેનો પેપરની અંદર સોલ્યુશન કરાવું છું, જેના કારણથી વિડીયો થોડો લોંગ થશે. પછી ઉપરથી વિડીયોનો ટાઈમ લિમિટ જોઈ અને ભાગી ના જતા. બરોબર છે. ચલો ટોપિકમાં આવતા ક્વેશ્ચન નંબર 28ની અંદર સામાયિક શ્રેણીનું મહત્વ સમજાવો.
શું કહે છે? સામાયિક શ્રેણીનું મહત્ત્વ સમજાવો. ચલો, સામાયિક શ્રેણી તમને ખબર છે કે ચેપ્ટર નંબર તમારું 4 પહેલા ભાગની અંદર કયું છે? સામાયિક શ્રેણી. નિયત સમયે લેવામાં આવેલા અવલોકનના સમયને શું કહેવામાં આવશે? સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. બહુ ઇઝી ચેપ્ટર છે, બહુ મજા આવે એવું ચેપ્ટર છે, એકદમ ઇઝી છે, એકદમ નાનું ચેપ્ટર છે. ચલો હળો જોઈ લઈએ. હવે આપણે સામાયિક શ્રેણીનું મહત્ત્વ એટલે કે સામાયિક શ્રેણી તમને કઈ રીતના ઉપયોગી થાય છે એ આપણે જોવાનું છે. ચલો, એની અંદર પહેલા નંબરની અંદર કીધું છે ભૂતકાળની માહિતી પરથી. શું? ભૂતકાળની માહિતી પરથી. ચલો, ભૂતકાળની માહિતી પરથી આપણે શું કરી શકીએ છીએ? શ્રેણીની કિંમતમાં થતા શું? શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરા જાણી શકાય છે. તમારી જોડે શું હોય? ભૂતકાળની માહિતી હોય તો ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં જે ફેરફાર થાય છે, ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં શું થાય છે? જે ફેરફારો થાય છે, આ ફેરફારોની તમે શું જાણી શકો છો? દિશા અને તરા જાણી શકો છો. તો તમારે સામાયિક શ્રેણીની દિશા અને તરા જાણવી હોય, બરાબર છે, તો તમારી જોડે શું જોવે? ભૂતકાળની માહિતી જોવે. અને ભૂતકાળની માહિતી તમે કોના ઉપરથી ભેગી કરી શકો છો? સામાયિક શ્રેણી ઉપરથી ભેગી કરી શકો છો. તો સામાયિક શ્રેણીના મદદથી ભૂતકાળની તમારી જોડે જે માહિતી હોય છે, આ માહિતી ઉપરથી શ્રેણીની કિંમતની અંદર જે ફેરફારો થાય છે, આ ફેરફારોની તમે દિશા જાણી શકો છો, તરા જાણી શકો છો કે આ ફેરફારો કઈ દિશામાંથી આવે છે, ફેરફારો કેવા પ્રકારના ફેરફારો છે, જેના લીધે સામાયિક શ્રેણીમાં શું અસર થશે, બરાબર છે. આ બધું તમે જાણી શકો છો. કોના ઉપરથી? સામાયિક શ્રેણી ઉપરથી જાણી શકો છો. આગળ નેક્સ્ટ, એના પછી નેક્સ્ટ લીધું છે ક્વેશ્ચન બીજા નંબરના પોઈન્ટમાં શ્રેણીની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફારો થાય છે. શું કીધું છે? શ્રેણીની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફારો થાય છે. આગળ કીધું હતું કે સામાયિક શ્રેણીની કિંમતમાં ફેરફારો. તો હવે એમ કહે છે કે શ્રેણીની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફારો થાય છે તે પરથી ચલો તમને ખબર પડી ગઈ કે હવે સામાયિક શ્રેણીની અંદર આટલા પ્રમાણમાં ફેરફાર થાય છે. તમને ફેરફારો કેટલા થાય છે, કેવી રીતના થાય છે એ તમને ખબર પડી ગઈ. એના ઉપરથી શું કીધું છે કે ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે. હવે ભૂતકાળની તમારી જોડે શું હતી? માહિતી હતી. તો ભૂતકાળની માહિતી પછી શ્રેણીની કિંમતમાં કેટલા ફેરફારો થાય છે એ ફેરફારોની દિશા તરા તમને મળી ગઈ. હવે એમ કહે છે કે શ્રેણીની કિંમતની અંદર કેટલા પ્રમાણમાં ફેરફારો થાય છે, બરાબર છે. તમને ખબર પડી ગઈ કે વર્તમાનની અંદર સામાયિક શ્રેણીની અંદર કેટલા ફેરફારો થાય છે. તેના ઉપરથી તમે ભવિષ્યની અંદર જે ફેરફારો થાય છે, આ ભવિષ્યના ફેરફારોનો તમે શું કરી શકો છો? અંદાજ મેળવી શકો છો. તો તમારા ઉદ્યોગ ધંધાની અંદર, બરાબર છે, વર્તમાનની અંદર તમને ખબર પડી છે કે શ્રેણીમાં કેવા ફેરફારો થાય છે, જેના લીધે તમે ભવિષ્યમાં જે ફેરફારો થવાના છે, આ ભવિષ્યમાં થનારા ફેરફારોનો તમે અંદાજ મેળવી શકો છો. આગળ ત્રીજા નંબરની અંદર ભવિષ્યની અંદાજિત કિંમતથી. શું? ભવિષ્યની અંદાજિત કિંમતથી. હવે તમારી જોડે શું આવી ગઈ? ભવિષ્યના ફેરફારોની ખબર પડી ગઈ. હવે ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય છે. હવે તમને ખબર પડી ગઈ કે ભવિષ્યની તમારી જોડે કિંમત કેટલી હશે, ભવિષ્યમાં કેવા ફેરફારો થવાના છે, તો એના પરથી તમે શું લઈ શકો છો? અગત્યના નિર્ણય લઈ શકાય છે. ભવિષ્યમાં કેવું થવાનું છે, ભવિષ્યમાં સામાયિક શ્રેણીમાં કેવા ફેરફારો થવાના છે, બરાબર છે, તો એના ઉપરથી વર્તમાનમાં તમે શું લઈ શકો છો? નિર્ણયો લઈ શકાય છે. તથા ઉદ્યોગ કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે છે. અને ભવિષ્યની અંદર, બરાબર છે, તમે અગત્યના નિર્ણયો જ લઈ શકો છો, જેના કારણે તમારે કોઈ ઉદ્યોગની નીતિ ઘડવી છે કે સરકારને કોઈ નીતિ ઘડવી છે, અને નીતિ ઘડવામાં શું રહેશે? સરળતા રહેશે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 એમાં ચોથા નંબરના મહત્વની અંદર 2 અથવા 2 થી વધુ ઉદ્યોગપતિઓ. શું? 2 અથવા 2 થી વધુ શું? ઉદ્યોગપતિઓ, અથવા 2 અથવા 2 થી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ. 2 અથવા 2 થી વધારે ઉદ્યોગપતિઓ અથવા શું કીધું છે? સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામાયિક શ્રેણીની માહિતીનું તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. તમે 2 અથવા 2 થી વધારે ઉદ્યોગપતિઓ જોડે જે સામાયિક શ્રેણીની માહિતી ભેગી કરી અને સરકારી સંસ્થાઓની માહિતી ભેગી કરી અને તમે એના ઉપરથી શું કરી શકો છો? માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકો છો. 2 અથવા 2 થી વધારે ઉદ્યોગપતિઓ, બરાબર છે, એમને માહિતીનો શું કરવું છે? તુલના કરવી છે. અને સરકારી સંસ્થાઓને માહિતીની તુલના કરવી છે. તો એ તુલના કરવા માટે તમે કોના દ્વારા કરી શકો છો? સામાયિક શ્રેણી દ્વારા તમે શું કરો છો? એનો તુલનાત્મક અભ્યાસ કરી શકો છો. 2 ઉદ્યોગો હોય, 2 ઉદ્યોગોની તમારે સરખામણી કરવી છે. બીજું 2 જુદી જુદી સરકારી સંસ્થાઓની તમારે સરખામણી કરવી છે. તો એનો તુલનાત્મક તમે અભ્યાસ શેના દ્વારા કરી શકો છો? સામાયિક શ્રેણીની મદદથી કરી શકો છો. ઓકે, ચલો અહીંયા આપણું સામાયિક શ્રેણીનું મહત્વનો ટોપિક અહીંયા પૂરો થાય છે. ટોટલ 4 જ ક્વેશ્ચન છે, બહુ ઇઝી છે, આવડે એવા છે. પહેલો શું હતો?
ભૂતકાળની માહિતી પછી શ્રેણીની કિંમતમાં જે ફેરફારો થાય છે એની દિશા અને તરા જાણી શકાય છે. ચલો હવે બીજું તમને શું ખબર પડી ગઈ? શ્રેણીમાં ફેરફારો થાય છે એ તમને ખબર પડી ગઈ છે. એના ઉપરથી ભવિષ્યમાં થનારા ફેરફારોનો તમે અંદાજ મેળવી શકો છો. બીજું હવે ભવિષ્યની અંદર તમને ફેરફારો કેવા થવાના છે એ ખબર પડી ગઈ છે, તો એના ઉપરથી તમે શું લખી શકો? અગત્યના નિર્ણયો લઈ શકો છો. અને બીજું ઉદ્યોગ હોય કે કોઈ સરકાર હોય એને નીતિ ઘડવામાં શું રહેશે? સરળતા રહેશે. બીજું બે ઉદ્યોગપતિઓ હોય અથવા બે સરકારી સંસ્થા હોય એમને જુદી જુદી શું કરવો છે? માહિતીની તુલના કરવી છે. તુલના તમે કોના દ્વારા કરી શકો છો? સામાયિક શ્રેણી દ્વારા કરી શકો છો. ઓકે, ચલો એના પછી નેક્સ્ટ જઈએ આપણે ક્વેશ્ચન નંબર 29 અંદર. ચલો વિદ્યાર્થી મિત્રો, એના પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 28 સોલ્વ કર્યો. એના પછી વિભાગ સી ની અંદર આગળ આપણે ક્વેશ્ચન નંબર 29 સોલ્વ કરીશું. ઓકે, ચલો જોઈ લઈએ આપણે શું કહેશે સમની અંદર. નીચેની ઘટનાઓ માટે વેન આકૃતિ દોરી. આપણે શું દોરવાની છે? વેન આકૃતિ દોરી, તેની વ્યાખ્યા આપો. એટલે પહેલાં આપણે વેન આકૃતિ દોરવાની, પછી આપવાની છે વ્યાખ્યા આપવાની છે. એની અંદર આપણને એક નંબરમાં કીધું છે યોગ ઘટના અને બીજું કીધું છે પૂરક ઘટના. સૌથી પહેલાં કયા ચેપ્ટરનો સમ છે? તો આપણું ભાગ 2. શું? ભાગ 2. અને ભાગ 2 ની અંદર આપણું ચેપ્ટર નંબર 1 છે કયું? સંભાવના. તો સંભાવનાનું આપણું ચેપ્ટર છે. તો એની અંદર આપણે 2ની વેન આકૃતિ દોરવાની છે. એક છે યોગ ઘટના અને બીજી છે પૂરક ઘટના. ઓકે, ચલો હવે એક નંબરની અંદર સૌથી પહેલાં યોગ ઘટના. ચલો સૌથી પહેલાં દરેક વિદ્યાર્થીને જો આ યોગ ઘટના શીખવી હોય તો સૌથી પહેલાં એની આકૃતિ ઉપર તમારી નજર આવવી જોઈએ. હવે આકૃતિની અંદર જુઓ, સૌથી પહેલાં હવે શું કર્યું છે? એક ચોરસ દોરી દીધું છે. ચોરસની અંદર બરોબર છે 2 ગોળ રાઉન્ડ બનાવ્યા છે. અને અહીંયા તમે જુઓ, આ એક રાઉન્ડ છે. અહીંથી મેં શરૂઆત કરી છે, આમ કરીને આમ બરોબર છે. તમે જોઈ શકો છો આ એક રાઉન્ડ. ઓકે, બીજું એને છેદતું બરોબર છે, એની અંદર જ બરોબર છે થોડો ભાગ આવે બરોબર છે. એવી રીતના બીજું રાઉન્ડ બનાવ્યું છે. ઓકે, ચલો આજે આ પહેલું રાઉન્ડ છે એને મેં ઘટના એ નામ આપ્યું. આજે બીજું રાઉન્ડ છે એને ઘટના મેં બી નામ આપ્યું. ઓકે, અને જે આખી બરોબર છે આ ઘટના એ અને બી આ બધી જેમાં આવેલી છે બરોબર છે એનું આખું નામ છે નિર્દેશ અવકાશ યુ. સમજાય છે? પહેલા એક ગોળ રાઉન્ડ એને ઘટના એ, એક બીજી ઘટના બી. બીજું જ્યારે પણ તમે યોગ ઘટના દોરો છો તો યોગ ઘટનાની અંદર તમારી ઘટના એ અને બી બંને એકબીજાને છેદતી હોવી જોઈએ. તમે જોઈ શકો છો ઘટના એનો અમુક ભાગ ઘટના બીમાં આવે છે અને ઘટના બીનો અમુક ભાગ ઘટના એમાં આવે છે. એટલે આ બંને બરોબર છે જે ગોળ રાઉન્ડ મેં દોર્યા છે બરોબર છે, બંનેનો અમુક ભાગ બંનેમાં આવવો જોઈએ. ઘટના એનો અમુક ભાગ ઘટના બીમાં આવે છે, ઘટના બીનો અમુક ભાગ ઘટના એમાં આવે છે અને આ બંનેની અંદર આવે છે. ઓકે, ચાલો હવે અહીંયા વ્યાખ્યાની અંદર આવતા રહીશું. આ ટાઈપની તમારી આકૃતિ આવશે. ઓકે, આકૃતિને આપણે કહીશું કઈ? યોગ ઘટના. યોગ ઘટના નામ છે એ યોગ બી. શું? એ યોગ બી. એટલે ઘટના એ યોગ ઘટના બી. ચલો વ્યાખ્યાની અંદર આવતા રહેજો. ધારો કે યુ એ શાંત નિર્દેશ અવકાશ છે. શું કહે છે? યુ એ કેવો નિર્દેશ અવકાશ છે? શાંત નિર્દેશ અવકાશ છે. તો આ જે યુ છે, યુ એ કેવો નિર્દેશ અવકાશ છે? શાંત નિર્દેશ અવકાશ છે. એ અને બી એ તેની બે ઘટનાઓ છે. એ અને બી તેની બે શું છે? ઘટનાઓ છે. તમે જો યુ એ શાંત નિર્દેશ અવકાશ છે, એ અને બી એ તેની બે શું છે? ઘટનાઓ છે. જો ઘટના એ બને, શું કહે છે? ઘટના એ બને એટલે આ ઘટના એ છે, ઘટના એ બને છે એનો મતલબ એવો થાય કે અંદર જુઓ મેં અહીંયા લીટીઓ દોરી છે, દેખાય છે તમને? એનો મતલબ એવો થાય છે ઘટના એ બને છે. જેમાં તમને લીટી દેખાય, આવો આછો પ્રદેશ દેખાય છે બરોબર છે, તો એ ઘટના બને છે. અને આ જે પ્લેન પ્રદેશ છે એમાં ઘટના નથી બનતી. ઓકે, ચલો તો ઘટના એ બને છે. બીજી વસ્તુ છે કે એમાં પણ અહીંયા પ્રદેશની અંદર આછા ડેશ કર્યા છે, બીમાં પણ ડેશ કર્યા છે. એનો મતલબ કે ઘટના બી પણ બને છે. યુ એ શું છે? શાંત નિર્દેશ અવકાશ છે. એ અને બી બે તેની બે ઘટનાઓ છે. બીજું ઘટના એ બને છે, તો ઘટના એ બને છે. અહીંયા તમે જો આ ટાઈપના બરોબર છે આછા મેં લીટા કરેલા છે, મતલબ ઘટના એ બને છે. બીજું ઘટના બી પણ બને છે. તમે જોઈ શકો છો આ બને છે. આગળ નેક્સ્ટ. અથવા ઘટના એ અને બી સાથે બને છે. શું? ઘટના એ અને બી બંને સાથે બને છે. તમે જો પહેલી આખી ઘટના એ બને છે, અહીંથી લઈને તમે જો આખી ઘટના એ બને છે. એના પછી તમે જુઓ છો ઘટના બી પણ આખી બને છે. અને બીજું તમે જો આ ઘટના એ અને ઘટના બી આ બંને સાથે પણ બને છે. જો આ જે પ્રદેશ રહ્યો એને કવરાય છે ઘટના એ અને બી સાથે બને છે, તો તે ઘટનાને એ અને બીની યોગ ઘટના કહેવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવે છે? એ અને બીની શું કહેવામાં આવે છે? યોગ ઘટના કહેવામાં આવે છે. ઓકે, આગળ બીજું શું કીધું છે? તેને સંકેતમાં એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. આ સંકેત કોનો છે? યોગ ઘટનાનો. તો એ યોગ બી એટલે ઘટના એ અને બીની યોગ ઘટના.
ઓકે, એકદમ ઇઝી છે, આવડે એવું છે. યુ એ શું છે? 7ની 10 અવકાશ છે. એ અને બી બેની તે બે ઘટનાઓ છે. ઘટના એ બને છે, ઘટના બી બને છે, અને ઘટના એ અને બી બંને સાથે બને છે, તો તેને એ અને બીની શું કહેવામાં આવે છે? યોગ ઘટના કહેવામાં આવે છે. ઓકે, ચલો હડો એના પછી નેક્સ્ટ આપણે જોઈશું છેદ કઈ ઘટના આપેલી છે? પૂરક ઘટના. તો બીજા નંબરમાં તમને કીધું કે પૂરક ઘટનાની વ્યાખ્યા અને આકૃતિ. સૌથી પહેલાં કોઈ પણ તમારે સમજવું હોય તો એની આકૃતિ સમજવાની. હવે અહીંયા જ્યારે તમે પૂરક ઘટનાની આકૃતિ દોરો છો તો ત્યારે તમે એકલ ગોળ રાઉન્ડ બનાવશો, અને એ ગોળ રાઉન્ડની અંદર તમે એકદમ પ્લેન રાખશો. શું રાખશો? પ્લેન રાખશો. અને બાકીનો જે પ્રદેશ વધે છે આ નિર્દેશ અવકાશ યુ વાળો, બરાબર છે, એને તમે આચ્છાદિત લીટે કરી દેશો. દેખાય છે? પ્રદેશને તમે શું કરશો? આચ્છાદિત કરી દેશો. તમે જે ઘટના એ વાળો જે ભાગ છે, ઓકે, એને તમે શું કહી દેશો? બરાબર, એકદમ પ્લેન રાખશો. હવે એ વાળો ભાગ પ્લેન છે તો પછી એના એડેસ શું? એડેસ. આ એડેસ વાળો ભાગ કેવો છે? આચ્છાદિત છે. શું છે? આચ્છાદિત છે. તો આને કહેવાય એની પૂરક ઘટના એડેસ. શું કહેવાય? એની પૂરક ઘટના એડેસ. ઓકે, ચલો જોઈએ આપણે શું કહેશે. ધારો કે યુ એ 7ની 10 અવકાશ છે. ફરી પાછું યુ કેવોની 10 અવકાશ છે? 7ની 10 અવકાશ છે. એ તેની કોઈ ઘટના છે. ઓકે, એ તેની કોઈ શું છે? ઘટના છે. આ યુ કેવોની 10 અવકાશ છે? 7. એ તેની શું છે? ઘટના છે. આગળ એ ન બને. શું? એ ન બને. બરાબર છે. આગળ મેં તમને કીધું હતું જેમાં લીટર દોરેલો હોય, આચ્છાદિત પ્રદેશ કરેલો હોય, બરાબર છે, એ ઘટના બને છે, પણ અહીંયા લીટર નથી કરેલો, એનો મતલબ ઘટના એ બનતી નથી. કેમ? અહીંયા તમે જો આમાં લીટર છે નથી, એનો મતલબ ઘટના એ બનતી નથી. એટલે કે નિર્દેશ અવકાશ યુમાં હોય. શું? નિર્દેશ અવકાશ યુમાં હોય, પરંતુ એમાં ન હોય. હવે તમે જોઈ શકો છો યુમાં હોય તો યુની અંદર જો આ લીટર છે આખા, બરાબર છે, એટલે કે નિર્દેશ અવકાશ યુમાં હોય, બરાબર છે, પરંતુ શેમાં ન હોય? એમાં ન હોય. તમે જો આ યુની અંદર છે, હા છે, એ યુની અંદર છે, પણ શેમાં નથી? એમાં નથી. એવી ઘટનાને એની પૂરક ઘટના કહેવામાં આવે છે. તેવી ઘટનાને શું કહેવામાં આવે છે? એની પૂરક ઘટના કહેવામાં આવે છે. તેને સંકેતમાં એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, આ ડેશવાળી કોઈ પણ ઘટના હોય તો એ ઘટના કઈ હોય? પૂરક ઘટના હોય. જેના ઉપર ડેશ હોય એ હંમેશા કઈ ઘટના હોય? પૂરક ઘટના. બરાબર, અહીંયા લખવું હોય તો આવું લખી શકાય કે પૂરક ઘટના એ ડેશ. શું લખી શકાય? એ ડેશ. શું કીધું હતું અહીંયા? યુ એ 7ની 10 અવકાશ છે. એ તેની કોઈ ઘટના છે. યુ એ કેવો નિર્દેશ અવકાશ છે? 7. એ તેની કોઈ ઘટના છે. આગળ શું કીધું હતું? ઘટના એ ન બને. તમે જો અહીંયા એ ન બને કારણ કે એ એકદમ પ્લેન છે. અહીંયા જો તમે એની અંદર પ્રદેશની અંદર આછા લીટા નથી કરેલો. ઓકે, એનો મતલબ શું છે? ઘટના એ ન બને. શું? એ ઘટના એ ન બને. એટલે કે નિર્દેશ અવકાશ યુમાં હોય. શું હોય? નિર્દેશ અવકાશ યુમાં હોય. કારણ એમાં લીટા યુની અંદર તમે જો અહીંયા બધા પ્રદેશમાં મેં લીટા કરેલો છે આમથી આમ, એ નિર્દેશ અવકાશ યુમાં હોય, પરંતુ એમાં ન હોય. અહીંયા યુમાં છે પણ શેમાં નથી? એમાં નથી. તો તેવી ઘટનાને શું કહેવામાં આવે છે? એની પૂરક ઘટના કહેવામાં આવે છે. તેને સંકેતમાં શું કહેવામાં આવે છે? એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, ચલો બસ અહીંયા આપણે બે જ આપી લીધી. બીજું તમારા ટોપિકની અંદર ચેપ્ટર નંબર 1માં બીજા ભાગની અંદર આના છવાય બીજી તમને વેન આકૃતિઓ આપેલી છે. તમે એને તૈયાર કરી લેજો. ગમે તે વેન આકૃતિ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને પૂછાય છે. ઓકે, ચલો આગળ હવે આપણે વિભાગ સી ની અંદર ક્વેશ્ચન નંબર આગળના 30 ઉપર જઈશું. ચલો આગળ આપણે વિભાગ સીનો છેલ્લો પ્રશ્ન નંબર 30. વિભાગ સીની અંદર ટોટલ આપણે પ્રશ્ન નંબર 21 થી લઈને પ્રશ્ન નંબર 30 સુધી આપેલા હતા. એટલે ટોટલ આપણે 10 પ્રશ્નો શેમાં પૂછેલા હતા? વિભાગ સીની અંદર. અને 10ની અંદરથી આપણે કેટલા લખવાના હતા? કોઈ પણ 7 લખવાના હતા. આ 7ની અંદરથી તમને જે મજા આવે તમે 7 લખી શકો છો. વિડીયો એટલા માટે થોડો લોંગ થવાનો છે કારણ કે હું 10એ 10 પ્રશ્નો સોલ્વ કરાવવાનો છું. 10ની અંદરથી પરીક્ષામાં તમને જે ફાવે 7 ગણવાના થાય. મારે સોલ્યુશન કરાવવાનું છે એટલે 10એ 10 સોલ્વ કરાવવા પડે. ઓકે, ચલો છેલ્લો પ્રશ્ન આવીશું વિભાગ સી ની અંદર 30મા નંબરનો પ્રશ્ન. બે ઘટનાઓ એ અને બી માટે 5PA બરાબર 3PB બરાબર 2P કૌંસમાં A of B બરાબર 3/2 હોય. હવે તમે જુઓ 5PA બરાબર 3PB બરાબર અને 2P A of B બરાબર તમને કિંમત કેટલી આપેલી છે? 3/2. એટલે 5PA બરાબર 3/2 થાય, 3PB બરાબર 3/2 થાય, 2PB A of B બરાબર 3/2 થાય. એટલે આના બરાબર 3/2 થાય, આના બરાબર 3/2 થાય, આના બરાબર 3/2 થાય. કારણ કે દરેકની કિંમત તમને આપેલી છે. આગળ હોય તો અહીંયા જગ્યા નથી એટલા માટે 3/2 લખ્યા છો. એટલે આના બરાબર ને આના બરાબર કેટલા છે? 3/2 હોય. તો P કૌંસમાં A ડેશ યોગ B ડેશ શોધો.
પી કૌંસમાં એ ડેશ યોગ બી ડેશ શોધો. સૌથી પહેલા એક કામ કરી લઈએ આપણે. પી કૌંસમાં એ ડેશ યોગ બી ડેશ તમને હાલ નહીં મળે, બરોબર છે. સૌથી પહેલા આપણે પીએ, પીબી અને પીઈ યોગ બી ની કિંમત લાવો. ઓકે, ચલો અહીંયા તમને જે સમીકરણ આપેલું છે એકવાર હું અહીંયા લખી નાખું. સમીકરણ કંઈક આવું આપેલું છે, 5PA બરાબર 3PB બરાબર 2P કૌંસમાં એ યોગ બી બરાબર તમને કેટલા આપેલા છે? 3/2 આપેલા છે. તમને 5PA બરાબર 3PB બરાબર 2P કૌંસમાં એ યોગ બી બરાબર 3/2 આપેલા છે. એટલે આ 5PA બરાબર 3/2 થાય, 3PB બરાબર 3/2 થાય, 2 કૌંસમાં P યોગ બી બરાબર 3/2 થાય. હવે આને છૂટું પાડું તો પહેલા હું કોના બરાબર લઉં? 5PA બરાબર કેટલા લઉં? 3/2. તો અહીંયા લખું છું, ધ્યાન આપજો. 5PA બરાબર કેટલા લઉં? 3/2. હવે એક કામ કરી લો, અહીંયા હું PA ને કરતા બનાવું. શું PA ને કરતા બનાવું? તો આ 5 અહીંયા શેમાં જતા રહે? નીચે ગુણાકારમાં જતા રહે, કારણ કે આ બે વચ્ચે કયો સંબંધ છે? ગુણાકારનો સંબંધ છે. તો PA ને કરતા બનાવું તો PA બરાબર આ 3 એમના એમ અને અહીંયા 2 કોને ગુણશે? 5 ને, તો 2 × 5. ઓકે, હવે આનો ગુણાકાર કરી નાખું, બરોબર છે. તો અહીંયા PA ની કિંમત મને મળી જશે. PA બરાબર 3 ઉપર એમના એમ અને અહીંયા 5 દુ 10. તો કોની કિંમત મળી ગઈ મને? PA ની કિંમત મળી ગઈ 3/10. ચલો, જેવી રીતના આપણે 5PA બરાબર 3/2 લીધું હતું, હવે આપણે આના બરાબર લઈએ તો 3PB બરાબર કેટલા થાય? 3/2. તો અહીંયા 3PB બરાબર કેટલા છે? 3/2. ઓકે, ફરી આપણે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો PB ને કરતા બનાવો તો PB બરાબર આ 3 અને 2 વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો ઉપરના 3 એમના એમ રહેશે અને અહીંયા 2, આ 2 કોને ગુણશે? અહીંયા 3 ને ગુણશે. 2 કોને ગુણશે? 3 ને ગુણશે. અહીંયા તમે જો 3 3 ઉડી ગયા ઉપર. તો અહીંયા PB બરાબર ઉપર કોઈ ના વધે તો બાપો 1 વધે. તો PB ની કિંમત કેટલી આવી? 1/2. કેટલી આવી? 1/2. ઓકે, ચલો એવી રીતના અહીંયા આના બરાબર 3/2 લીધા, આના બરાબર 3/2 લીધા. હવે આના બરાબર કેટલા થશે? 3/2. તો અહીંયા 2P કૌંસમાં એ યોગ બી બરાબર કેટલા આપેલા હતા? 3/2 આપેલા હતા. હવે બીજું, આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો આ 2 નો ગુણાકાર કોની સાથે થઈ જશે? 2 સાથે. તો આને કરતા બનાવું હું તો અહીંયા P કૌંસમાં એ યોગ બી બરાબર આ ઉપરના 3 એમના એમ રહેશે અને આ 2 કોને ગુણશે? 2 ને ગુણશે તો 2 × 2. ચલો, હવે અહીંયા P કૌંસમાં એ યોગ બી બરાબર ઉપરના 3 એમના એમ રહેશે 3 અને અહીંયા 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે. હવે તમે જુઓ દાખલાની અંદર તમને કઈ કિંમત મળી જશે. હવે દાખલાની અંદર તમારી જોડે એક PA છે, દાખલાની અંદર એક PBA છે અને દાખલાની અંદર તમારી જોડે P યોગ બી છે. ઓકે, તો હવે એક કામ કરી લઈએ. દાખલાની અંદર બરોબર છે, સૌથી પહેલા મારે લાવવાનું શું છે એના વિશે હું ડિસ્કશન કરી નાખું તમને. હવે મારે દાખલાની અંદર શોધવાનું શું હતું? અહીંયા જુઓ તમે, P કૌંસમાં A ડેશ યોગ B ડેશ શોધવાનો હતો. તો થોડું ધ્યાન આપજો એ કઈ રીતના મળે. તો અહીંયા તમે ધ્યાન આપજો, P કૌંસમાં A ડેશ યોગ B ડેશ. તમારે આ શોધવું હોય તો P કૌંસમાં A ડેશ યોગ B ડેશનું સૂત્ર છે 1 - PA/B. એનું સૂત્ર શું છે? 1 - PA/B. સમજાય છે મારી વાત સાથે? એગ્રી છો? મારે અહીંયા P કૌંસમાં A ડેશ યોગ B ડેશ શોધવો હોય તો એનું સૂત્ર છે કે 1 માંથી PA/B તમારે બાદ કરવો પડે. જો કદાચ અહીંયા મને એવું કીધું હોત કે PA ડેશ છેદ B ડેશ કીધું હોત, જો અહીંયા છેદ આપેલો હોત તો 1 માંથી શું બાદ કરો? PA યોગ B બાદ કરો. અહીંયા તમને યોગ કે તો તમારે છેદ બાદ કરવાનો, અહીંયા છેદ કે તો અહીંયા યોગ બાદ કરવાનો. ઓકે, ચલો હવે બીજું કે મારી જોડે દાખલાની અંદર તમે જો આ એક તો એમને હવે કોની કિંમત નથી? PA/B ની કિંમત નથી. ઓકે, મારી જોડે શું નથી? PA/B ની કિંમત નથી. તો હવે અહીંયા તમને 2 ઘટનાઓ આપેલી છે, P અને PB. A અને B 2 ઘટનાઓ છે. તો 2 ઘટના માટે આપણે સંભાવનાના સરવાળાનું સૂત્ર મૂકી દઈશું. તો અહીંયા આપણા જોડે સરવાળાનું સૂત્ર આવડતું છે આપણને. ચલો, તો અહીંયા સરવાળાનું સૂત્ર મૂકીશું સંભાવનાની અંદર. કેટલી ઘટનાઓ માટે? 2 ઘટનાઓ માટે. તો 2 ઘટના માટે સંભાવનાના સરવાળાનું સૂત્ર હતું P કૌંસમાં A યોગ B બરાબર સૂત્ર હતું PA પ્લસ PB માઇનસ P કૌંસમાં A/B. ઓકે, PA યોગ B બરાબર PA પ્લસ PB માઇનસ PA/B. ચલો, જે કિંમત આપેલી છે એને ચીપકાઈ દઈશું આપણે. ચલો, PA યોગ B ની કિંમત કેટલી આપેલી? 3/4. ચલો, અહીંયા આપેલા છે 3/4, એને એમને એમ લખી દઈએ બરાબર. PA ની કિંમત કેટલી છે? 3/10. તો અહીંયા લખી દઉં 3/10 પ્લસ PB ની કિંમત કેટલી છે? 1/2.
1/2 અને માઇનસ તમને પી એ છેદ બીની કિંમત નથી આપેલી, કારણ કે પી એ છેદ બી આપણે અહીંયા લાવવાનો છે અને અહીંથી મળશે, તો પી એ છેદ બી એમને મૂકી દો, પી એ છેદ બી. હવે એક કામ કરી લઈએ, આપણે સંખ્યા એક બાજુ કરીએ, ઓકે, અને જે પદ નથી આપેલું એને એ બાજુ. તો એક કામ કરો, પી એ છેદ બી માઇનસમાં છે અને બરાબરની પેલી બાજુ લઈ જવું તો પ્લસ થઈ જશે, અને 3/4 અહીંયા પ્લસમાં છે અને સામે લાવું તો માઇનસ. તો પી એ છેદ બી આખું પદ માઇનસમાં છે, સામે જાય તો પ્લસ થઈ જાય. તો પી કૌંસમાં એ છેદ બી બરાબર, ઓકે, 3/10 એમના એમ પ્લસ 1/2 એમના એમ, અને 3/4 પ્લસમાં છે, બરાબરની સામે આવે તો માઇનસ થઈ જશે 3/4. ઓકે, ચલો હવે એક કામ કરી લઈશું, આપણે કોની કિંમત મળશે? અહીંયા પી એ છેદ બીની કિંમત મળવાની છે. હવે અહીંયા તમે જો દરેકના છેદ સરખા નથી, તો છેદ સરખા માટે કોઈ એક એવી સંખ્યા વડે ગુણો. સૌથી પહેલાં જો 10ને કેટલા વડે ગુણશું? તો અહીંયા 10ને 2 વડે ગુણીએ 10 દુ 20, અહીંયા 2ને 10 વડે ગુણીએ તો 10 દુ 20, અને 4ને 5 વડે ગુણીએ તો 20. તો આ લસા કેટલો લઈ લો? 20 લઈ લો, કારણ કે દરેક સંખ્યાને કોઈ એક સંખ્યા વડે ગુણવાથી 20 આવે છે. તો એટલા માટે અહીંયા લસા કેટલો લઈ લો? નેચે 20 લઈ લો. લસામાં કેટલા લીધા? 20. હવે નેચે 20 લીધા છે, તો 10ને કેટલા વડે ગુણ્યા? 20 થયા. તો 10ને 2 વડે ગુણ્યા, તો અહીંયા 10ને 2 વડે ગુણ્યા તો 10 દુ 20. તો નેચે 2 વડે ગુણ્યા 20 થયા, તો ઉપર 3ને કેટલા વડે ગુણું? 2 વડે. 3ને 2 વડે ગુણો તો 3 દુ 6 પ્લસ અહીંયા હવે નેચે 2ને કેટલા વડે ગુણ્યા? 20 થયા. તો 2ને 10 વડે ગુણ્યા તો 10 દુ 20 થયા. તો નેચે 10 વડે ગુણ્યા તો 1ની ઉપર કેટલા વડે ગુણું? 10 વડે. તો 1 ગુણ્યા 10 એટલે 10 એકા 10 માઇનસ. આગળ 4ને કેટલા વડે ગુણ્યા? તો 20 થયા. તો 4ને 5 વડે ગુણ્યા તો 4 પંચા 20. તો નેચે 5 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણું? 5 વડે. તો ઉપર 5 વડે ગુણું તો 3 પંચા 15. ઓકે, આગળ નેક્સ્ટ. હવે અહીંયા 10 વત્તા 100 એટલે 16, અને 16 અને માઇનસ કેટલા કરવાના છે? 15 ભાગ્યા અહીંયા કેટલા છે? 20. કોઈ નવું નથી કર્યું. 10 વત્તા 16, 10 વત્તા 100 તો 16, માઇનસના માઇનસ, અને કેટલા? 15 ભાગ્યા 20. હવે એક કામ કરો, 16માંથી 15 માઇનસ કરો, તો 16માંથી 15 માઇનસ કરો એટલે 1 વધે, નીચે કેટલા વધશે? 20. હવે આ કોની કિંમત આવી આપણા જોડે? તો આ કિંમત આવી આપણા જોડે પી એ છેદ બીની. કોની? પી એ છેદ બીની કિંમત આપણા જોડે આવી ગઈ છે. હવે એક કામ કરી લઈએ, આપણે દાખલામાં જે શોધવાનું હતું, શું શોધવાનું હતું? કે પી કૌંસમાં એ ડેશ યોગ બી ડેશ. હવે તમને યોગ આલે તો એકમાંથી તમારે છેદ બાદ કરવાનો. તો 1 માઇનસ પી એ છેદ બીની કિંમત આપણે હાલ લાયા, કેટલી આવી હતી? 1/20. આ આપણે હાલ જ લાયા 1/20. હવે એક કામ કરો, અહીંયા ચોકડી ગુણાકાર થશે તો 20 એકા 20, 20માંથી 1 જાય તો 19, અને નેચે કેટલા છે? 20. તો 20 એકા 20, 20માંથી 1 જાય તો 19, તો અહીંયા 19/20. ઓકે, અને આ કોઈની કિંમત આવી છે? તો આ કિંમત આવી તમારી એ ડેશ યોગ બી ડેશની કિંમત આવી છે. અને દાખલામાં મને શું કીધું હતું? એ ડેશ યોગ બી ડેશની કિંમત શોધો. તો એ ડેશ યોગ બી ડેશની કિંમત કેટલી થશે? 19/20 થશે. કેટલી થશે? 19/20 થશે. બીજું સૂત્ર તમને આવડતો હોવા જોઈએ, કઈ જગ્યાએ તમારે કઈ વસ્તુ મૂકવાની છે, તો 100% તમે સારામાં સારા માર્ક્સ કવર કરી શકો છો. દાખલો બહુ હાર્ડ નહોતો, પણ દાખલો થોડો લોંગ હતો, તમે એકવાર જોઈ શકો છો. સૌથી પહેલા તો આ પદની અંદર સાદુરૂપ આપવાથી એક પીએ મળ્યો, પીબી મળ્યો, પી યોગ બી મળ્યો. એના પછી નેક્સ્ટ બે ઘટના માટે આપણે સંભાવનાના સરવાળાનું સૂત્ર મૂકી દીધું, પી યોગ બી બરાબર પીએ વત્તા પીબી માઇનસ પીએ છેદ બી. તો એની અંદરથી મને પીએ છેદ બી મળ્યો કેટલો? 1/20. હવે આપણે આનું સૂત્ર કે પી એ ડેશ યોગ બી ડેશનું સૂત્ર શું હતું? 1 માઇનસ પી એ છેદ બી. તો અહીંયા એ છેદ બી આપણને મળ્યો, સાદુરૂપ આપી દીધું એટલે શું મળી ગયું? પી કૌંસમાં એ ડેશ યોગ બી ડેશ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. મજા આવી હોય, વિડીયો હેલ્પફુલ થતા હોય, મારી મેથડ તમને સેટ થતી હોય તો વિડીયોને કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરી દેજો, અને તમારા જે મિત્રો છે એમના સુધી શેર કરજો તો એ પણ ભણી શકે એમ. ઓકે, અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના કારણથી અમારી ચેનલની અંદર કોઈ પણ વિડીયો આવે તો તમને એની નોટિફિકેશન મળે. ચલો મળીશું આગળના સેક્શન ડીની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.